જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત મળ્યા છીએ એક અગત્યના ચેપ્ટર સાથે. આપણી જે આ સિરીઝ છે જેનું નામ છે સંપૂર્ણ ગણિત રિવિઝન સ્વરૂપે. જો હવે આની અંદર આપણે દરેકે દરેક રીતના દાખલાઓનો સમાવેશ કરી નાખ્યો છે. આજનું જે આપણું ચેપ્ટર છે એ છે ચક્રવૃદ્ધિ વ્યાજ. આગળ આપણે 2 લેક્ચર મૂકી દીધા છે, જેની અંદર પહેલું ચેપ્ટર આપણું હતું ટકાવારી. તો ટકાવારી તમે જોયું હશે, ન જોયું હોય એ લોકો આ સિરીઝનો પહેલો એપિસોડ છે ટકાવારી એ જોઈ લેજો. ત્યાર પછીનું બીજું ચેપ્ટર છે સાદું વ્યાજ. અને આજનો જે આપણો ટોપિક છે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે જો એક્ઝામની અંદર ઘણા ખરા વિદ્યાર્થીઓને આ એક ચેપ્ટરમાં બહુ તકલીફ પડતી હોય. ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા સાહેબ અલગ અલગ ઘણી રીતે ગણાય, પણ એવી કોઈ મેથડ ખરી કે એક રીતમાં તે આખું ચેપ્ટર પૂરું થઈ જાય. એ પછી તમને 1.5 વર્ષનું વ્યાજ કીધું હોય તોય ભલે, 2.5 વર્ષનું કીધું હોય તોય ભલે, 3.5 વર્ષનું કીધું હોય તોય ભલે, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, ગમે એ રીતે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું હોય એ મળી જાય. તો આજના લેક્ચરમાં આપણે એની જ ચર્ચા કરવાની છે. ટોપિક કયો છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. આની અંદર અલગ અલગ દરેકે દરેક રીતના દાખલાઓનો સમાવેશ થઈ ગયો. અંદાજિત 28 જેટલા પ્રશ્નો છે. હવે આ 28 પ્રશ્નમાં દરેક રીતના 2-2 પ્રશ્ન છે, એટલે તમને 12 થી 13 રીત અથવા તો 14 રીત જેવી આમાં જાણવા મળશે. એટલે કે ટોટલી મેથડ જે છે ચક્રવૃદ્ધિ વ્યાજની કે જે પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય એ દરેકે દરેક પેટર્ન આની અંદર જોઈ લીધી છે. બરાબર? એટલે તમારે જો કદાચ આ એક લેક્ચર જોઈ લો ને પછી ચક્રવૃદ્ધિ વ્યાજ ન કરવું હોય ને તો એ ચાલશે. કારણ તો કે આની અંદર બધું આવી જશે. હવે તમારું કામ શું છે? મેં પહેલાંય કીધું સિરીઝની શરૂઆતમાં, તમારે હજી જો નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરાબર? આપણે લાઈવ લેક્ચરની જગ્યાએ રેકોર્ડેડ એટલા માટે જ રાખ્યું છે કે તમારો ટાઈમ બચે. તો તમારું એક જ કામ છે, વિડીયોને મેક્સિમમ તમારા તૈયારી કરતા દરેકે દરેક મિત્રો સુધી શેર કરો, જેથી કરીને એનો એકાદોય માર્ક ચક્રવૃદ્ધિ વ્યાજમાં કપાતો હોય કે એને ન આવડતું, એનું ગણિત આવું બેઝિક છે, તો એને એવા વિદ્યાર્થીઓને પણ વ્યવસ્થિત રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ સમજાઈ જાય. ઓકે? તો ચેનલમાં નવા હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડેલ પેપર મૂકેલા છે. આપણી ટેલિગ્રામ ચેનલ છે વિશાલ ખોડીફાડ ઓફિશિયલ. એની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડેલ પેપર એ મૂકેલા છે. 6 મોડેલ પેપર 60 માર્કના હતા કે જેની અંદર મેથ્સ રીઝનિંગ હતું. આ ઉપરાંત 7મું મોડેલ પેપર ગઈકાલે મૂક્યું છે, જેની અંદર 200 માર્કનો ટોટલી સિલેબસ આધારિત આખું મોડેલ પેપર છે અને બહુ મસ્ત રીતે બનાવેલું છે ને બધા પ્રશ્નો એવા જ લીધા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે. તો જે નવા હોય ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. અને જેણે હજી વિડીયોની લિંક છે શેર ન કરી હોય એ લોકો વિડીયોની લિંકને શેર કરી દો. વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દો. બરાબર? ચાલો હવે આગળ વધીએ. ડાયરેક્ટ આપણે માહિતી જ લઈએ, આપણે જેની જરૂર છે એવી વસ્તુમાં પડીએ. પહેલી વસ્તુ, ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય? સાહેબ, ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે સામાન્ય રીતે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડનો અર્થ શું થાય? તો સાહેબ દેશી ભાષામાં એવું થાય, ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, કમ્પાઉન્ડ એટલે વ્યાજનું વ્યાજ. વ્યાજ જે થયું હોય એના ઉપર વ્યાજ, એના ઉપર એ વ્યાજ, એના ઉપર એ વ્યાજ. વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. દાખલા તરીકે પહેલા વર્ષે, આ પહેલું વર્ષ હોય તો પહેલા વર્ષે તમને જે વ્યાજ મળે છે પહેલા વર્ષે, દાખલા તરીકે કોઈ રકમ મૂકી છે, તમને 50 રૂપિયાનું વ્યાજ મળ્યું. 10% વ્યાજ દર હોય, પહેલા વર્ષે તમને 50 રૂપિયા મળ્યું, તો બીજા વર્ષે જો તમે સાદા વ્યાજે મૂકશો તો 50 રૂપિયા જ મળશે. ત્રીજા વર્ષે જો તમે સાદા વ્યાજે મૂકશો તો પાછા 50 રૂપિયા જ મળશે. પણ તમને એવો વિચાર આવે કે ભાઈ મારે બચત કરવી તો હું કરવા સાદા વ્યાજે કરું, હું તો ચક્રવૃદ્ધિ વ્યાજે કરું, તો પહેલા વર્ષે તમને જે ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે ને સાદા વ્યાજ જેટલું મળશે, એટલે 50 રૂપિયા જ મળશે. હવેનો મુદ્દો જ મહત્વનો છે, વ્યાજ પર વ્યાજ લાગે ભાઈ. બીજા વર્ષે શું થાય? તો 10% વ્યાજનું વ્યાજ થશે, એટલે 50 ના 10% 5, તો 55 રૂપિયા વ્યાજ મળશે. ત્રીજા વર્ષે તો 55 ના 10% તમને મળશે, એટલે 5.5 ઈ પાછા આમાં એડ થશે. બરાબર? તો અહીંયા વ્યાજ પરનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. બેઝિક કોન્સેપ્ટ છે એ સમજીએ. પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું, આ મુદ્દો આપણે સમજી લીધો, બહુ વધારે માહિતીની જરૂર નથી ખાસ. ચાલો ત્યાર પછીનો મુદ્દો છે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી માટેના સૂત્રો. હવે જો તમે પરીક્ષા દેવા બેસો ને ત્યારે સૂત્ર તમારી પાસે અઢળક સૂત્રો હશે, ઘણા બધા સૂત્રો હશે. હવે તમને ઘણી વખત ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મેળવવાનું સૂત્ર પૂછાય. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ
જો આનું સૂત્ર ઘણી વખત બેઠું પૂછાઈ ગયું ભાઈ, તો વ્યાજ મુદ્દલ એટલે કે ટોટલ અમાઉન્ટ, અમાઉન્ટને શેના વડે દર્શાવે તો એ વડે. તો વ્યાજ મુદ્દલનું સૂત્ર યાદ રાખજો, એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 ની n ઘાત. આ વાર્ષિક વ્યાજ તમારે મેળવવું હોય તો આ સૂત્ર છે. એ એટલે શું તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. પી એટલે તો તમારી મૂળ રકમ, તમારી જે મુદ્દલ હોય. આર એટલે શું રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો જે દર હોય. એન એટલે સાહેબ સમયગાળો. ક્લિયર. હવે આમાંય તે તમારે અર્ધવાર્ષિક ગણવું હોય, અર્ધવાર્ષિક વ્યાજની ગણતરી તમારે અર્ધવાર્ષિક કરવી, અથવા તો દર 6 મહિને અહીંયા કંઈક વ્યાજ ઉમેરાય છે, તો શું કરવાનું છે બસ આમાં આમાં સૂત્ર પહેલા જ ગોખી જ નાખજો ભાઈ. બેઠું એક્ઝામમાં સૂત્ર ઘણી વખત પૂછાઈ ગયું, એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 ની n ઘાત. હવે અર્ધવાર્ષિક વ્યાજની ગણતરી કરવી હોય તો વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર બાય 2 કરી નાખો, વ્યાજનો દર અડધો કરી નાખો, છેદમાં 100. n ની જગ્યાએ 2n કરી નાખો ભાઈ, n ની જગ્યાએ 2n કરી નાખો. n એટલે શું થશે 6/12 એટલે એનું ઈ જ થઈ જવાનું પાછું. તો તમારે અર્ધવાર્ષિક વ્યાજની ગણતરી કરવી તો r/2 કરી નાખો, વ્યાજનો દર અડધો કરી નાખો. કારણ તો કે સાહેબ વર્ષની અંદર 6 મહિનાના 2 હપ્તા થાય, 6 મહિનાના 2 હપ્તા એટલે 2 વડે આપણે ભાગી નાખ્યું. ચાલો હવે કદાચ કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ આ તો વાત કરી તમે અર્ધવાર્ષિકની, કદાચ પરીક્ષામાં અમને પ્રશ્ન આવ્યો હોય, એ પ્રશ્ન કંઈક આવો હોય કે ભાઈ વ્યાજની ગણતરી છે એ ત્રિમાસિક કરવાની છે, તો શું કરવાનું? કાંઈ વાંધો નહીં. એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર છેદમાં 100 અને n ઘાત એટલું તો રહેવા જ દો. આ વાર્ષિક ગણતરી થઈ. આ વાર્ષિક ગણતરી માટેનું સૂત્ર થયું. હવે તમારે વિચારવાનું વ્યાજની ગણતરી ત્રિમાસિક કરવી એટલે કે તમારે દર 3 મહિને વ્યાજ આપવાનું છે. વ્યાજની ગણતરી જો ત્રિમાસિક કરવાની હોય તો એક વર્ષમાં 3 મહિનાના કેટલા ભાગ પડે? એક વર્ષમાં 3 મહિનાના કેટલા ભાગ પડે? 4 ભાગ પડે. તો વ્યાજનો દર ચોથા ભાગનો થઈ જાય ભાઈ. અહીંયા લખી નાખો ફોરેન. જો વ્યાજની ગણતરી તમારે 4 માસિક કરવાની છે, જો આ બધા સૂત્રની જરૂર નથી, તો એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 ની n ઘાત એટલું તો કોમન જ તે. આ વાર્ષિક વ્યાજની ગણતરી. હવે તમારે 4 મહિને વ્યાજ ઉમેરવાનું છે, તો 4 મહિનાના હપ્તા પાડો તો વર્ષમાં કેટલા હપ્તા હોય? સાહેબ 3 હપ્તા હોય. તો વ્યાજનો દર ત્રીજા ભાગનો કરી નાખો, અહીંયા મૂકી દો 3n. ક્લિયર? તો આ વાત થઈ બેઝિક સૂત્રોની. આપણે સૂત્રની જરૂર જ નથી, પણ મૂળ સૂત્ર આપણું છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું, એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 ની n ઘાત. આ વાર્ષિક વ્યાજનું સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે. આનું માત્ર રીઝન એવું છે કે આ પરીક્ષામાં વારંવાર આ સૂત્ર બેઠું પૂછાય છે. ત્યાર પછી જોઈએ આગળ સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના તફાવત. હવે જો તમને ઘણી વખત તફાવત પૂછે, સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. તો યાદ રાખો તફાવતના સૂત્ર. હવે જો પહેલું તો 1 વર્ષ. તમારે 1 વર્ષ માટે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત જોતો હોય તો સાહેબ કેટલો મળશે? તો સાહેબ 0. કેમ? તો સાહેબ પહેલા વર્ષે સાદું વ્યાજ ગણો કે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો, બે હરખું જ હોય. પહેલા વર્ષે સાદું વ્યાજ હોય એટલું જ ચક્રવૃદ્ધિ વ્યાજ હોય. બીજા વર્ષ માટે વ્યાજનું વ્યાજ થાય, પણ પહેલા વર્ષ માટે જ બે હરખું હોય. તો જેટલું સાદું વ્યાજ આવશે એટલું જ ચક્રવૃદ્ધિ વ્યાજ આવશે. તો આ બેન તફાવત કેટલો થાય? 0 રૂપિયા ભાઈ, કાંઈ ન થાય, 0. હવે કદાચ વ્યાજની ગણતરી 2 વર્ષ માટે કરવી છે, તો 2 વર્ષમાં સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? તો સાહેબ 2 વર્ષ માટે યાદ રાખજો PR² છેદમાં 100 નો વર્ગ. PR² છેદમાં 100 નો વર્ગ. ક્લિયર છે એટલું? ચાલો હવે સાહેબ વ્યાજની ગણતરી ત્રિમાસિક પૂછી હોય તો 3 મહિને વ્યાજ ઉમેરવાનું હોય તો શું કરવાનું? તો ત્રિમાસિક ગણતરી કરવી હોય, 3 વર્ષની ગણતરી કરવી હોય તો 3 વર્ષનો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કઈ રીતે મળશે? તો તફાવત બરાબર PR² કૌંસમાં 300 પ્લસ R છેદમાં 100 નો ઘન.
તો આ 3 પોઈન્ટ યાદ રાખજો, વારંવાર પરીક્ષામાં આવા પ્રશ્નો આવતા હોય છે. મુખ્ય બાબત આ જ છે. 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ કે 1 વર્ષ આનું પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું. વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક હોઈએ કે ત્રિમાસિકે હોઈએ કે 4 માસિકે હોઈએ કે કેમ કરવી એ વિચારશું, ગણશું. હવે તફાવતવાળા સૂત્ર પૂછાતા હોય, સૂત્ર નહીં પણ એને રિલેટેડ કોઈ એક્ઝામ્પલ પૂછાતું હોય તો તમને આ સૂત્ર યાદ હશે ને તો સરળતા રહેશે. આ ઉપરાંત સૂત્ર વગેરે હું બધા દાખલા કરાવીશ. 1 વર્ષનો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? 0. કેમ? તો પહેલા વર્ષ માટે સાદું ગણો, ચક્ર ગણો, બે હરખું જ હોય. 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? તો PR² ભાગ્યા હોનો વર્ગ. 3 વર્ષનો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? PR² કૌંસમાં 300 પ્લસ R છેદમાં હોનો ઘન. ક્લિયર છે? ઓકે, ચાલો હજી આગળ વધીએ. ત્યાર પછીનો પોઈન્ટ છે આપણો કે અલગ અલગ વ્યાજ દર માટે કુલ વ્યાજ મુદ્દલ કઈ રીતે મેળવવી. ઘણી વખત પ્રશ્નમાં એવું કહેશે કે ભાઈ પહેલા વર્ષે વ્યાજ અલગ છે, બીજા વર્ષે વ્યાજનો દર અલગ છે. તમે એક કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકો, તમે અહીંથી કોઈને પૈસા આપો છો, તમે એમ કહો કે ભાઈ કેટલા ટાઈમ પૂરતી જોતા, એ એમ કે મારે જોતા એ નક્કી છે ને તને વ્યાજ હું દર વખતે દઈ દે, પણ કેટલા વર્ષ એવું ન કહીએ કે હું હજી નોકરીએ બોકરીએ લાગુ પછી તને આપી ભાઈ. એટલે તમે પહેલો મુદ્દો તમારો કાંઈ વાંધો નહીં, ટોટલ વ્યાજ મુદ્દલ હું તને કહી દઉં. એ બરાબર P કૌંસમાં 1 પ્લસ R1 ના છેદમાં હોની n ઘાત આ પહેલા વર્ષનું વ્યાજ. તમે એમ કહો કે આ શું કર્યું સાહેબ? તો કે હવે સામેવાળો વ્યક્તિ વિચારશે કે કદાચ આ પૈસા બૂચ લાગી ગયા તો, એટલે એમ કે કાંઈ વાંધો નહીં, પહેલા વર્ષે હું 5% વ્યાજ લઈ, બીજા વર્ષે 10% લઈ, ત્રીજા વર્ષે 15% લઈ, બોલ તાર જરૂર હોય તો કે ના પાડી દે. તો પહેલા વર્ષે વ્યાજ દર અલગ, આગળ બીજા વર્ષ માટે કંઈક વ્યાજ દર અલગ છે, ત્રીજા વર્ષ માટે વ્યાજ દર અલગ છે. પણ સાહેબ મૂળ મુદ્દો એ છે કે તમારી મુદ્દલ સમાન છે. રકમ તમે એમ કીધું હોય કે ભાઈ મારે લાખ રૂપિયાની જરૂર છે, તમને લાખ રૂપિયા આપ્યા. નિયમ એવો, પહેલા વર્ષ માટે 5%, બીજા વર્ષ માટે 10%, ત્રીજા વર્ષ માટે 15%. હજી આગળ જોતું હોય તો ભાઈ 20%, 25% ચડતું જશે. તો આ તમારી ગણતરી થઈ ટોટલ વ્યાજ મુદ્દલની, તમારે આ રીતે કરી નાખવાની. કેમ? તો વ્યાજનો દર બદલાય છે એટલા માટે. હવે આ કોઈ વસ્તુની આપણે જરૂર પડવાની નથી, પ્રશ્ન સમજવાની કાંઈ જરૂર નહીં પડે. ચાલો હવે આપણે જોવાની છે એક્સરસાઇઝ. પણ એક્સરસાઇઝ જોતા પહેલા હું તમને અમુક કોન્સેપ્ટ ક્લિયર કરાવું. હવે વ્યાજની ગણતરી કરવાની છે, કઈ રીતે કરશું? તો યાદ રાખજો, દાખલા તરીકે 10,000 રૂપિયા રકમ છે. તમને સરળ રીતે સમજાય ને એવું ઉદાહરણ લઈએ. 10,000 રૂપિયાની રકમ છે, 10% વ્યાજ દર છે. આ રકમ તમારે 1 વર્ષ માટે જોવે છે, 2 વર્ષ માટે જોવે છે, 3 વર્ષ માટે જોવે છે, 4 વર્ષ માટે જોવે છે. ક્લિયર? 10,000 રૂપિયાની રકમ છે, તમે 10% વ્યાજનો દર ચૂકવો છો. 1 વર્ષનું વ્યાજ, 2 વર્ષનું, 3 વર્ષનું, 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? તો આવા પ્રશ્ન તમારે શું કરવાનું? તો ગુણોત્તર એક યાદ રાખવાનો છે. 1 વર્ષમાં તો સીધા ટકા મૂકી દો, આમાં કોઈ ગુણોત્તરની તમારે જરૂર નથી. 2 વર્ષની વ્યાજની ગણતરી કરવી હોય તો ગુણોત્તર યાદ રાખજો 2/1. આ શું છે એ આગળ હમણાં દાખલા વખતે સમજાશે. 3 વર્ષની વ્યાજની ગણતરી કરવી હોય તો ગુણોત્તર યાદ રાખજો 3/3/1. સરળમાં સરળ રીત આ છે. 4 વર્ષની વ્યાજની ગણતરી કરવી હોય તો 4/6/4/1. જો ગુણોત્તરની રીત સૌથી સરળ છે, બરાબર. પહેલા વર્ષનું વ્યાજ તો સાદા વ્યાજ જેટલું હોય ડાયરેક્ટ મળી જાય. બીજા વર્ષનું વ્યાજ તો 2/1 ના પ્રમાણમાં મળે. ગુણોત્તર કયો તો 2/1. 3 વર્ષ તો ગુણોત્તર કયો 3/3/1. 4 વર્ષ તો ગુણોત્તર કયો 4/6/4/1. ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ ગુણોત્તર ભૂલાઈ જાય, તમે આમ યાદ રાખો ભાઈ. 2 વર્ષ માટે 11 વર્ગ કેટલો થાય? 121. 3 વર્ષ માટે 11 ઘન કેટલો થાય? તો સાહેબ 1331. કેટલો થશે? 1331. 4 વર્ષ માટે 11 ઘાત 146 41. આમ થાય. તો હવે તમારે ગુણોત્તર યાદ રાખવો તો એક જ વસ્તુ, એકડો અહીંથી કાઢી નાખો. બહુ સરળ રીતે ગુણોત્તર યાદ રહી ગયો. જો 2/1, 3/3/1, 4/6/4/1. તો 2 વર્ષ માટે ગુણોત્તર કેટલો છે? તો 2/1.
3 વર્ષ માટે ગુણોત્તર કેટલો? 3:3:1. 4 વર્ષ માટે ગુણોત્તર કેટલો? 4:6:4:1. ક્લિયર છે? પહેલા જો આખો કોન્સેપ્ટ સમજી લેજો, આમાં જ ચેપ્ટર પૂરું. હવે આ ગુણોત્તર સમજાઈ ગયો. હવે તમે એમ કહો સાહેબ મારે તો વ્યાજ મેળવવાનું છે, મારે આનું વ્યાજ મેળવવાનું છે સાહેબ, મને મેળવી દો ને. તો પહેલા તો 1 વર્ષનું વ્યાજ કેટલું? તો સાહેબ સાદા વ્યાજ જેટલું જ હોય, આમાં વધારે વિચારવાનું નહીં. 10,000 રૂપિયાના 10% કેટલા થાય? 10,000ના 10% 1,000 રૂપિયા થાય. આખો ખેલ પૂરો. અહીંયા 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? કાંઈ કરવાનું નથી. 10,000 રૂપિયા તમે 10% લેખે લીધા, 10,000ના 10%, વહીવટ પૂરો. હવે સાહેબ 2 વર્ષનું વ્યાજ હોય તો સાહેબ 2 સ્ટેપમાં દાખલો ગણવાનો. 2 વર્ષનું વ્યાજ હોય તો તમારે દાખલો 2 સ્ટેપમાં ગણવાનો. આ A સ્ટેપ, આ B સ્ટેપ. સ્ટેપ A, પહેલા વર્ષે તો સાહેબ 10,000ના 10% કેટલા રૂપિયા થયા? 1,000 રૂપિયા. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે થાય શું? તો વ્યાજનું વ્યાજ. પહેલા વર્ષે તો સાહેબ 10,000ના 10% 1,000 રૂપિયા થયા. બીજા વર્ષે તો 1,000ના 10% કેટલા રૂપિયા થયા? 100 રૂપિયા થયા. 1,000ના 10% 100 રૂપિયા થયા. હવે સાહેબ 2 વર્ષ હોય ગુણોત્તર કયો? 2:1. આને ગુણ્યા 2 કરી નાખો, આને ગુણ્યા 1 કરી નાખો. 2:1 તો 2:1 મૂકી દીધું. તો આ 2,000 રૂપિયા મળ્યા. અહીંયા તમને 100 રૂપિયા મળ્યા. ચક્રવૃદ્ધિ વ્યાજ 2,100 રૂપિયા મળ્યું. સમજાણું? એકદમ સરળ રીતે દાખલો સમજાવો. 2 વર્ષ 2 સ્ટેપમાં દાખલો ગણી નાખો. 10,000ના 10% 1,000, 1,000ના 10% 100. ગુણોત્તર 2 વર્ષનો 2:1 તો ગુણ્યા 2 ગુણ્યા 1. હવે આ દાખલો તમે આ રીતે ગણો તો આનાથી એક મેઇન બેનિફિટ તમારો એ છે કે 2 વસ્તુ આમાં મળી જાય. જો તમને એમ કીધું હોય સાદું વ્યાજ કેટલું, તો આ તમારું સાદું વ્યાજ. પહેલા સ્ટેપમાં મળ્યું હોય એ સાદું વ્યાજ. છેલ્લે જે મળ્યું ને આ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? તો આમાંથી આ બાદ કરી નાખો. અથવા તેમ ન કરવું હોય ભાઈ તો આ વચ્ચે મળી આપણો તફાવત. તો 2 વર્ષનો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. બધી વસ્તુ આ એક રીતમાં આવડી જાય. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું હાવ દેશી રીતે. 2 સ્ટેપ, 2:1 નો ગુણોત્તર. 2 સ્ટેપ કયા? તો 10,000ના 10%, બરાબર. તો 1,000 રૂપિયા એવા વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ 1,000ના 10%. હો 2 સ્ટેપ પૂરા. ઓકે. ગુણોત્તર કયો? તો સાહેબ 2:1 તો ગુણ્યા 2 ગુણ્યા 1 કરી નાખો. પહેલા સ્ટેપમાં મળ્યું એ તમારું સાદું વ્યાજ, બીજા સ્ટેપમાં જે મળ્યું એ તમારો બેયનો તફાવત, અને ત્રીજામાં તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ 3 વર્ષની ગણતરી કરાવો. આ 3 વર્ષ કોન્સેપ્ટ એકનો એક. 3 વર્ષ હોય તો સ્ટેપ કેટલા? તો 3. A, B, C. આ 3 સ્ટેપમાં દાખલો ગણવાનો. પહેલા વર્ષે તો 10,000ના 10% કેટલા રૂપિયા થયા? 1,000 રૂપિયા. આ તમારું પહેલા વર્ષનું વ્યાજ. બીજા વર્ષે વ્યાજનું વ્યાજ થાય તો 10,000ના 10% તો 100. સોરી, પહેલા વર્ષે 10,000ના 10% તો 1,000. બીજા વર્ષે વ્યાજનું વ્યાજ થાય તો 1,000ના 10% કેટલા? 100. ત્રીજા વર્ષે 100ના 10% કેટલા થાય? 10. સમજાય છે ને લ્યા? જો આમાં કાંઈ નવું નથી. 10,000ના 10% 1,000, 1,000ના 10%, 100ના 10%, 10. 3 વર્ષ હોય તો ગુણોત્તર કયો? સાહેબ 3:3:1. 3:3:1 તો અહીંયા શું કરશું? ગુણ્યા 3, અહીંયા ગુણ્યા 3, અહીંયા ગુણ્યા 1. હવે હું આનો જવાબ લાવી દઉં ભાઈ. તો સાહેબ 1,000 ગુણ્યા 3 તો 3,000 રૂપિયા. 300 રૂપિયા, 10 રૂપિયા તો 3,310 રૂપિયા. આ આપણો જવાબ થયો. તો હવે સમજો, પહેલા સ્ટેપમાં મળે આ તમારું સાદું વ્યાજ હોય, વચ્ચે જે મળે એ તમારો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત હોય. છેલ્લા સ્ટેપમાં જે મળે આ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ હોય. આવડી જાય ને? હવે કદાચ 4 વર્ષ હોય તો સાહેબ શીખવાડવાની જરૂર પડે? ન પડે. 4 વર્ષ હોય તો આ શીખવાડવાની જરૂર ન પડે, તમને આવડી જ ગયું. જો હવે આપણે આ બધું ભૂસી નાખીએ, બરાબર ને? હવે 4 વર્ષ માટે ગણતરી હું તમને શીખવાડું. નવું કાંઈ વિચારતા નહીં ભાઈ, બહુ હેલી રીતે આપણે દાખલો ગણવાનો છે. 4 વર્ષ માટે ગુણોત્તર તમને હવે યાદ છે. 4:6:4:1. અહીંયા ખેલ પૂરો આખો. ચાલો હવે ગણતરી કરીએ આપણે 4 વર્ષની. 4 વર્ષ હોય સાહેબ, 4 સ્ટેપમાં દાખલો A, B, C, D. આ સમજાવવા માટે ABCD. આવું ન હોય કંઈ.
ઓકે, ચાલો હવે પહેલા વર્ષે શું થાય તો સાહેબ 10,000 ના 10% થાય. પહેલા વર્ષે 10,000 ના 10%. હવે 10,000 ના 10% સાહેબ 1,000 રૂપિયા થાય. બીજા વર્ષે સાહેબ 1,000 ના 10% 100 રૂપિયા થાય. ત્રીજા વર્ષે 100 ના 10% સાહેબ 10 રૂપિયા થાય. ચોથા વર્ષે 10 ના 10% સાહેબ 1 રૂપિયો થાય. હા કે ના? ઓકે, હા સાહેબ, એટલું સમજાઈ ગયું. હવેનો મુદ્દો તો ગુણોત્તર મૂકી દો. ગુણોત્તર કેટલો? 4/4/1. દાખલો અહીંયા પૂરો. 4 ગુણ્યા 1000 4,000 રૂપિયા. 6 ગુણ્યા 100 સાહેબ 600 રૂપિયા. 4 ગુણ્યા 10 40 રૂપિયા. 1 ગુણ્યા 1 1 રૂપિયો. કરો સરવાળો 4,641 રૂપિયા. આ તમારું શું થયું સાહેબ? ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. પહેલા વર્ષે 4,000 રૂપિયા મળ્યા. આ શું થયું તો સાહેબ સાદું વ્યાજ થયું. વચ્ચે જે મળ્યું 641 રૂપિયા ટોટલ, આ શું થયું તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત થયો. ક્લિયર? હવે હું આશા રાખું છું કે તમને આ આખી મેથડ છે એ સમજાઈ ગઈ છે. કેમ કે આપણે રિવિઝન છે તો હવે આનું નાને રિવિઝન વધારે કરવાનું નથી. આખી મેથડ સમજાઈ ગઈ. હવે આપણે સીધા દાખલા ઉપર જઈએ. હજી દાખલા ઉપર જતા પહેલા એક કોન્સેપ્ટ છે, પણ એવા દાખલા આવે ત્યારે ગણશું. છેલ્લે 4-5 દાખલા એવા છે, એ કોન્સેપ્ટ આપણે દાખલા વખતે શીખશું. ચાલો, ત્યાર પછી પ્રશ્ન સીધા જોઈએ. પ્રશ્ન નંબર 1. પહેલા નંબરનો પ્રશ્ન છે. તમારે સીધી ગણતરી હવે કરવાની છે. હવે તમે હોશિયાર થઈ ગયા ભાઈ, હવે તમને આવડે છે. 2400 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? 2 વર્ષ. ઓકે, 2 વર્ષ. 2 સ્ટેપમાં દાખલો. પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ 2400 ના 10% કેટલા થાય? 240. નો ખબર પડે જો આપણે ટકાવારી જોઈ ગયા, તમારે પછી આમ લખી નાખવાનું 2400 10%. તો 2400 ગુણ્યા 10 ભાગ્યા 100. આ બે મીંડા ઉડાડો. 24 ગુણ્યા 10 240 રૂપિયા. હવે આ બેઝિક વસ્તુ આપણે ટકાવારી ભણી ગયા, ખબર જ હોય. ચાલો, પહેલું સ્ટેપ કયું તો સાહેબ 2 વર્ષ 2 સ્ટેપમાં દાખલો. ઓકે, પહેલું સ્ટેપ 2400 ના 10% 240. બીજું સ્ટેપ વ્યાજનું વ્યાજ, તો 240 ના 10% તો 24. 2 વર્ષ હોય ગુણોત્તર કયો સાહેબ? 2/1 તો ગુણ્યા 2 ગુણ્યા 1. 24 દુ 48 480 રૂપિયા. 24 એકા 24. ઓકે, કરો બેયનો સરવાળો સાહેબ. 4 0 1 4 ને 1 5 504 રૂપિયા. આ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું. સાદું વ્યાજ કેટલું આમ પૂછે તો આપણો જવાબ કેટલો આવે? સાદું વ્યાજ 480 રૂપિયા. તફાવત કેટલો તો સાહેબ તફાવત 24 રૂપિયા. યાદ કરો, સૂત્ર તમારે યાદ રાખવું હોય 2 વર્ષના તફાવતનું સૂત્ર PR² છેદમાં 100 નો વર્ગ, પણ નો યાદ રાખવું તો આમે મળી જાય. હવે પ્રશ્ન અહીંથી બનાવે 2400 રૂપિયાનું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? કેટલા રૂપિયા આવે? 24 રૂપિયા. ક્લિયર છે? ચાલો, આગળનો દાખલો જોઈએ. પ્રશ્ન નંબર 2. 7,500 નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. સાહેબ 2 વર્ષ 2 સ્ટેપમાં દાખલો. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ. 7,500 ના 4%. તો જો 7,500 ગુણ્યા 4 ભાગ્યા 100. મીંડા ઉડી જવાના એટલે 300 આવશે, અથવા પછી ગણી નાખવાનું. 7,500 એના 4%. આ બે મીંડા ઉડે, આ બે મીંડા ઉડે. 75 ગુણ્યા 4 કેટલા રૂપિયા આવે? 300. તો પહેલું સ્ટેપ 7,500 ના 4%, તો 300 રૂપિયા. આ પહેલા વર્ષે. હવે વ્યાજનું વ્યાજ તો 300 ના 4%. 4 તેરી 12 તો 12 રૂપિયા. 300 ના 4% તો 12 રૂપિયા. હવે 2 વર્ષ હોય ગુણોત્તર કયો? 2/1. 300 ગુણ્યા 2 સાહેબ 600. 12 એકા 12 સાહેબ 12. સરવાળો કરો 600 ને 12 રૂપિયા. તો તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ કેટલા રૂપિયા આવે? 612 રૂપિયા. સાદું વ્યાજ પૂછે તો સાદું વ્યાજ કેટલા રૂપિયા આવે? 600 રૂપિયા. 12 રૂપિયા શું મળ્યું તો સાહેબ આ 12 રૂપિયા મને સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત મળ્યો. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. ચાલો, બહુ ઈઝી પ્રશ્ન છે. 625 નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. સાહેબ 2 વર્ષ
બે સ્ટેપ, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ 625 ના 4%, 625 ના 4% 25 થાય. પણ નો ખબર પડે પછી આપણે અહીંયા આમે લખી નાખવાનું. જો 625 એના 4%, 25 ચોક 100, 25 નો વર્ગ 625 તો 25 રૂપિયા. 625 ના 4% 25 રૂપિયા આવ્યા. પહેલા વર્ષે 25, બીજા વર્ષે વ્યાજનું વ્યાજ તો 25 ના 4%, 25 ચોક 100 થાય એટલે એક આપણો જવાબ આવશે. જો 25 ના 4% એટલે 25 ગુણ્યા 4 ભાગ્યા હો, 25 ચોક 100, 25 એકા 25, 1 રૂપિયો. સમજાય છે ને ભાઈ? 2 વર્ષ તો ગુણોત્તર કેટલો? 2/1, 25 દુ 50, 1 એકા 1, સરવાળો કરો 51. ચક્રવૃદ્ધિ વ્યાજ સાહેબ 51 રૂપિયા, સાદું વ્યાજ સાહેબ 50 રૂપિયા. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત સાહેબ 1 રૂપિયો. આપણને હું પૂછું? ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવશે? ઓપ્શન બી 51 રૂપિયા. ક્લિયર છે? સમજાઈ ગયું? હવે 2 વર્ષના વ્યાજની ગણતરી કેમ કરવી આ બધાને ક્લિયર થઈ ગયું. 2 વર્ષનો ગુણોત્તર 2/1, 3 વર્ષનો ગુણોત્તર 3/3/1, 4 વર્ષનો ગુણોત્તર 4/6/4/1. હવે જો તમને મજા આવી હોય ને, રીત એકદમ સરળ લાગી હોય તો વિડીયોને લાઈક આપી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા દરેકે દરેક વોટ્સઅપ ગ્રુપ હોય, કોઈ તૈયારી કરતા મિત્રો હોય એને વિડીયોની લિંક શેર કરી દો. ચાલો ત્યાર પછી 3 વર્ષની વાત કરીએ. હવે હજી આમાંય છે 2 વર્ષ છે તે ગણી નાખીએ. હવે આપણું શું છે ભાઈ? 910% વાર્ષિક વ્યાજ દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મેળવવાનું છે. વ્યાજ નહીં, વ્યાજ મુદ્દલ. તો એ તો આવડે ને ભાઈ. વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલની અંદર વ્યાજ ઉમેરી દેવું છે. આવે 2 વર્ષ તો 2 સ્ટેપ. પહેલું સ્ટેપ કયું? તો 900 ના 10%, સાહેબ 90. બીજું સ્ટેપ કયું? તો સાહેબ 90 ના 10%, 9. 2 વર્ષ ગુણોત્તર 2/1 તો ગુણ્યા 2 ગુણ્યા 1, 9 દુ 18, 180 રૂપિયા, 9 એકા 9. ચક્રવૃદ્ધિ વ્યાજ 189 રૂપિયા મળ્યું. તમારે વ્યાજ મુદ્દલ, વ્યાજ મુદ્દલ એટલે હું? મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ કેટલું? તો સાહેબ 900 રૂપિયા. વ્યાજ કેટલું? 189 રૂપિયા. ટોટલ કેટલા થયા સાહેબ? 1089 રૂપિયા. આવડી જાય? ઓકે. જવાબ કયો આવશે? ઓપ્શન બી. ચાલો ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. હવે 5મા નંબરનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન તમારે સમજવાનું છે ભાઈ. અહીંયા તમારે સમજવાનું છે કે હવે આપણે ગણતરી 3 વર્ષની કરીએ. આશા રાખું છું 2 વર્ષની ગણતરી આવડી ગઈ. હવે 3 વર્ષની ગણતરી. 5000 રૂપિયા 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? 3 વર્ષ 3 સ્ટેપ. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ. ઓકે. પેલા તો સાહેબ 5000 ના 10% કેટલા રૂપિયા થાય? નો ખબર પડે પછી કરી નાખો. 5000 ગુણ્યા 10 ભાગ્યા હો. 5000 ના 10% 500 રૂપિયા. વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. બીજું સ્ટેપ તો સાહેબ 500 ના 10% કેટલા થાય? 50. 50 ના 10% કેટલા થાય? 5. થઈ ગયા 3 વર્ષ? હા થઈ ગયા. 3 વર્ષ હોય તો યાદ કરો ગુણોત્તર કેટલો? તો 3/3/1, 3/3/1 તો ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 1. 5 તેરી 15, 1500 રૂપિયા. 5 તેરી 15, 150 રૂપિયા. 5 એકા 5. કરો સરવાળો. સાહેબ પહેલા સ્ટેપમાં તમને મળ્યું આ 1500 રૂપિયા તમારું સાદું વ્યાજ થયું. વચ્ચે 155 રૂપિયા મળ્યું. જો પછી એમ નહીં કહેતા 150 બીજી વખતે પછી 5 રૂપિયા, એમ નહીં. ટોટલ તફાવત 155 રૂપિયા. આ 155 રૂપિયા આ તમારો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત મળ્યો. 5 5 6 1 આ 1655 રૂપિયા સાહેબ આ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું. આવડી જાય ને? જવાબ શું આવશે? ઓપ્શન એ. ખાલી ગુણોત્તર યાદ રાખવાનો છે. પ્રશ્ન નંબર 6. હવે જો વિડીયો પોઝ કરીને પહેલા તમારી જાતે ગણી નાખજો ભાઈ. હવે જોઈએ 20000 ના 10% ના વ્યાજ દરે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? સાહેબ 3 વર્ષ 3 સ્ટેપ. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ. કેટલા રૂપિયા? તો 20000 રૂપિયા. 20000 ના 10% સાહેબ 2000 રૂપિયા થાય. આ 2000 ના 10% સાહેબ 200 રૂપિયા થાય. 200 ના 10% સાહેબ 20 રૂપિયા થાય. 3 વર્ષ હોય તો ગુણોત્તર સાહેબ 3/3/1,
3/1 2000 ગુણ્યા 3 સાહેબ 6000 રૂપિયા. આ તમારું સાદું વ્યાજ થયું. વચ્ચેના સ્ટેપ સાહેબ 600 રૂપિયા અને 20 રૂપિયા. આ તમારો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત થયો. છેલ્લું સ્ટેપ બધાને સરવાળો કરો 6620 રૂપિયા. આ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. હા કે ના? સમજાય છે ને? ઓકે, જવાબ શું આવશે? 6600 ને સોરી ઓપ્શન સી 6620 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ. હવે 3 વર્ષનો દાખલો નથી. હાલો 3 વર્ષનો કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો? કેમ કે આપણે અહીંયા રિવિઝન કરીએ છીએ. મારો ગોલ એવો છે કે તમને બધી રીત એક્ઝામ વખતે યાદ આવે. હવે 10,000 ના 10% લેખે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? 4 વર્ષ 4 સ્ટેપમાં દાખલો 4/6/4/1 નો રેશિયો. આ દાખલો બેઠે બેઠો આપણે ગણી નાખ્યો છે ઉદાહરણ સ્વરૂપે. એટલે 4641 રૂપિયા આપણો જવાબ આવશે. ત્યાર પછી 4 વર્ષનો બીજો દાખલો. હવે આ ગણી નાખીએ ભાઈ. 4 વર્ષ હોય તો સાહેબ 4 સ્ટેપ હોય. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ. 4 વર્ષ 4 સ્ટેપ. 50,000 ના 10% તો સાહેબ 5,000 રૂપિયા. 5,000 ના 10% સાહેબ 500 રૂપિયા. 500 ના 10% સાહેબ 50 રૂપિયા. 50 ના 10% બરાબર સાહેબ 5 રૂપિયા. ગુણોત્તર 4/6/4/1. આખો ખેલ પૂરો ભાઈ. 5000 ગુણ્યા 4 5 ચોક 20 સાહેબ 20,000 રૂપિયા. 5 છક 30 સાહેબ 3,000 રૂપિયા. 200 રૂપિયા. 5 રૂપિયા. આપો સાદું રૂપ બધાયનું. તો સાહેબ આપણો જવાબ આવશે 23,205 રૂપિયા. આ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. 20,000 રૂપિયા આ તમારું સાદું વ્યાજ થયું. 3,205 રૂપિયા આ તમારો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો 4 વર્ષનો તફાવત થયો. હવે વિચારો, કદાચ જો પ્રશ્ન એવો આવ્યો હોય કે 50,000 ના 10% લેખે 4 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? તો સાહેબ આપણને 4 વર્ષવાળા દાખલા ન કર્યા હોય, એનું સૂત્ર ન ખબર હોય તો ત્યાં તકલીફ પડે. તો આ તમારા માટે બેસ્ટ રસ્તો છે 3,205 રૂપિયા. તો બસ આ ગુણોત્તરથી સમજો. એક જ રીતે આપણે આખું ચેપ્ટર જોવાનું છે. જવાબ આપણો આવશે 23,205 રૂપિયા ઓપ્શન બી. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. હવે 9મા નંબરનો પ્રશ્ન જોઈએ. બહુ સરળ રીતે સમજવાનો છે. ઘણી રીત થાય હો આમાં ઘણી રીત થઈ શકે. પણ તમારે આ વસ્તુને સરળ બનાવવી હોય તો શું કરાય? તમારે આ વસ્તુને સરળ બનાવવી હોય તો શું કરાય? તો સાહેબ કેટલા વર્ષ જ નથી ખબર. જો કેટલા સમયમાં 400 રૂપિયાનું 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ 441 રૂપિયા થાય. હું તમને એક હાવ દેશી મેથડ કહું. હવે સમયગાળો હશે, સમજો. જે સમયગાળો હશે તમારો, જો એ બરાબર P(1 + R/100) n ઘાત. એ અહીંયા થશે ને ઉપર. એટલે ક્યાં તો એ વર્ગ હશે, ઘન હશે, 4 ઘાત હશે, 5 ઘાત હશે, જે હશે પણ ઘાત સ્વરૂપે હશે. ઘાત સ્વરૂપે જ હશે ને, કાંઈક ગુણાંક થયો હશે આની અંદર. તો તમારે શું કરાય ખબર? આ ઘાત જ વિચારવા મળે કે ભાઈ અહીંયા જોવો ને તો 400 રૂપિયા છે અને અહીંયા જોવો ને તો 441 રૂપિયા છે. જો આ હાવ દેશી મેથડ કહું, પછી આપણે પરદેશી મેથડમાં જઈએ. અહીંયા 400 રૂપિયા છે ને, અહીંયા 441 રૂપિયા. સાહેબ આ તો 20 નો વર્ગ થયો અને આ તો સાહેબ 21 નો વર્ગ થયો. તો જવાબ આપણો 2 વર્ષ આવે. કેમ કે જે ઘાત હોય એ જ આપણો સમયગાળો થવાનો ને. અહીંયા n તરીકે જે ઘાત હશે એ જ આપણને મળે. n તરીકે જે ઘાત હશે એ જ મળે. જો અહીંયા 400 ને 441, આ જોવો તો 20 નો વર્ગ છે અને આ 21 નો વર્ગ છે. એટલો વર્ગ થાય એટલે કે અહીં n ની જગ્યાએ બગડો હોવો જોઈએ. આપણો જવાબ આવે 2 વર્ષ. હવે તમે એમ કહો કે આમ નહીં સાહેબ, રીતથી ગણાવો, આવું ન ખબર પડે. હવે રીતથી ગણીએ તો રીત કઈ? એ બરાબર P(1 + R/100) n ઘાત. કેટલા વર્ષ ખબર નથી. હવે એ જ આપણે મેળવવાનું છે. એ એટલે તો કે વ્યાજ મુદ્દલ. જો
400 રૂપિયા હતા 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ 441 થાય તો 441 મુદ્દલ કેટલી તો 400 1 પ્લસ r એટલે 5% છેદમાં 100 કેટલી ઘાત તો n ઘાત 400 ના બાજુ લઈ લઉં તો 441 ભાગ્યા 400 અહીંયા તો બસ એટલું બીજું આનું આપી દો સાદું રૂપ 100 એકા 100 વત્તા 5 એટલે સાહેબ 105 ભાગ્યા 100 આની કેટલી ઘાત તો n ઘાત હવે સમજો આને હું આમ લખી શકું આ 21 નો વર્ગ આ 20 નો વર્ગ 21 નો વર્ગ 20 નો વર્ગ થઈ ગયો આની જગ્યાએ હું આમ લખી શકું તો હા સાહેબ કોઈ ના ન પડે લખી શકાય હવે અહીંયા તો સાહેબ 21 પંચા 20 પંચા બેન 5 5 વડે ભાગી નાખ્યા તો 21 ના છેદમાં 20 લખી શકું તો હા સાહેબ ખબર પડી ગઈ જો આ બે હરખું જ છે આધાર સમાન તો ઘાતની સરખામણી થાય તો n બરાબર 2 વર્ષ તો n બરાબર કેટલા વર્ષ આવ્યા 2 વર્ષ આપણો જવાબ શું આવે 2 હવે તમે એમ કહો કે હમણાં જ સાહેબ તમે એવું બોલતા હતા કે ભાઈ આપણે છે ને સૂત્ર સિવાય કાંઈ કરવાનું નથી બરાબર એટલે સૂત્ર વગર દાખલા ગણવાના છે તો હવે અમને સૂત્રથી ગણાવ્યો હવે તમારો સમયગાળો વિચારવાનો છે તો વિચારો તો 400 ના 5% 400 ના 5% કેટલા થાય 20 રૂપિયા તો પહેલા વર્ષે 20 રૂપિયા થયું હવે જો 2 વર્ષ હોય તો કેટલું તો સાહેબ 20 ના 5% 20 પંચા 100 એટલે 1 મળે તો જો ગુણ્યા 2 ગુણ્યા 1 મળી ગયા તો હા સાહેબ આ 40 રૂપિયા આ 1 રૂપિયો થઈ ગયા 41 તો આ 2 વર્ષ હોવા જોઈએ પછી તમારે હાવ શાંતિથી વિચારવાનું છે તો જો પહેલા વર્ષે 400 રૂપિયા હતા તો સાદું વ્યાજ ગણી લો તો 20 રૂપિયા થાય બીજા વર્ષે 21 રૂપિયા મળ્યા બરાબર બીજા વર્ષે 21 રૂપિયા મળ્યા એનો અર્થ એવો થયો કે બરાબર છે કે ભાઈ 2 વર્ષ હોવા જોઈએ પહેલા વર્ષે 20 રૂપિયા બીજા વર્ષે 21 ત્યારે જ મળ્યા હોય કે જ્યારે આ 20 તો મળ્યા જ હોય જો સમજો 400 માંથી 441 એટલે ટોટલ 41 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થાય તો પહેલા વર્ષે તમને 20 રૂપિયા મળ્યું હોય આ સાદું વ્યાજ બીજા વર્ષે 20 રૂપિયા તો મળે જ તે વત્તા વ્યાજનું વ્યાજ તો 20 ના 5% 20 પંચા 100 એટલે એક બીજા થઈ ગયા 41 રૂપિયા ટોટલ તો આ થઈ ગયા કેટલા વર્ષ હોય તો 2 વર્ષ હોય ડાયરેક્ટ ખબર પડી જાય ઓકે પણ સૌથી હેલી મેથડ કહે સાહેબ અહીં 400 રૂપિયાના 441 દેખાય એટલે સમજી જાવ ને આ કોઈકનો વર્ગ છે ને આ કોઈકનો વર્ગ છે એટલે જવાબ આપણો 2 વર્ષ આવે પછીનો દાખલો હવે જો આ જોઈને કહી દો તમે કેટલા સમયમાં 1000 રૂપિયા છે ને 10% લેખે 1331 થાય તરત ખબર પડી ગઈ સાહેબ આ કોકનો ઘન છે આ કોકનો ઘન છે 3 વર્ષ જવાબ આવે આ કોકનો ઘન છે ને આ કોકનો ઘન છે 3 વર્ષ જવાબ આવે તમે એમ કહો કે એમ કેમ ખબર પડે તો હવે તમે જુઓ તો સાદા વ્યાજની રીતે તો સાહેબ આ 100 રૂપિયા થાય બીજા વર્ષે તો 100 રૂપિયા વત્તા બીજું 10% વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો તો 100 ના 10% બીજું 10 રૂપિયા ત્રીજા વર્ષે આ 100 રૂપિયા તો હોય આ 10 રૂપિયા હોય હજી તો સાહેબ એનાય 10% એટલે 110 ના 10% અથવા અહીં 1 રૂપિયો કરી નાખો હાલો હજી હવે આનો ટોટલ કરો તો સાહેબ આનો ટોટલ આપણને મળી ગયો બરાબર જો આના 10 રૂપિયા હોય પછી 1 રૂપિયો એટલે આપણને ટોટલ કેટલા મળ્યા 331 રૂપિયા એમ ખબર પડી ગઈ જો આ તો હોય જ બીજા વર્ષે હજી આ 10 રૂપિયા પ્લસ 1 એટલે 11 રૂપિયા ટોટલ વ્યાજ થશે જો પહેલા વર્ષે 100 રૂપિયા સાદું વ્યાજ બીજા વર્ષે 100 રૂપિયા તો હોય વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષે 100 રૂપિયા બીજા વર્ષે 110 રૂપિયા ત્રીજા વર્ષે આ 110 તો હોય જ એનાય 10% તો 110 ના 10% 11 રૂપિયા થાય પાછા ઉમેરી દો તો અહીંયા સાહેબ 121 થઈ જાય ટોટલ 331 થઈ ગયા ઓકે જવાબ 3 વર્ષ આવે અથવા તો 1331 ને 1000 દેખાય સાહેબ આ કોકનો ઘન છે બસ વહીવટ પૂરો જવાબ કેટલો આવે 3 વર્ષ આ હેલી રીત કીધી હો મને ચાલો ત્યાર પછી પ્રશ્ન સમજો હવે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં આવા દાખલા પરીક્ષામાં ઘણી વખત પૂછાતા હોય કે ભાઈ રકમ એટલા ગણી થાય ને એટલા ગણી થાય ને એટલામાં ભાગની થાય ને બરાબર તમારે એક જ મેથડ વિચારવાની છે એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં 4 ગણી થાય તો આ રકમ કેટલા વર્ષમાં 64 ગણી થાય હાવ દેશી મેથડ કઈ તો સાહેબ તમારી પાસે 1 રૂપિયો હોય તમે હવે બેંકમાં મૂકવા જાઓ છો તમે આ 1 રૂપિયો બેંકમાં મૂકો એટલે બેંકવાળાનો નિયમ છે કે ભાઈ 3 વર્ષ થશે ને એટલે તમને રકમ 4 ગણી કરી દે 4 રૂપિયા આપશે હવે સાહેબ 3 વર્ષે તમને સીધી રકમ 4 ગણી થઈ ગઈ તમને મજા આવી ગઈ ને હા
તો હવે તમે એમ કહો કાંઈ વાંધો નહીં, હજી રહેવા દો ભાઈ, મારા 4 રૂપિયા હજી આમ નામ જ રહેવા દો. પાછા 3 વર્ષ થશે એટલે રકમ પાછી 4 ગણી થાય. એટલે 4 રૂપિયા હતા 4 ગણા, 4 ગુણ્યા 4 16 રૂપિયા થઈ જાય. આ તો એનાથી વધારે મજા આવી ગઈ કે ભાઈ હોલ રૂપિયા થઈ ગયા. હજી રહેવા દો ને ક્યાં જરૂર છે, રૂપિયો જ મૂકો છો આપણે. તો હવે તમે એમ કહો કે આ હોલ રૂપિયા હજી 3 વર્ષ જવા દેશો એટલે 4 ગણા થાય, તો હોલના 4 ગણા 64 રૂપિયા થાય. હાવ દેશી મેથડ. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું થાય? તો કે વ્યાજનું વ્યાજ. રકમ કેટલા ગણી થાય? તો કે અહીંયા 3 વર્ષમાં 4 ગણી થાય. 3 વર્ષમાં રકમ તમારી 4 ગણી થઈ. એનો અર્થ તમને ખબર પડી ગઈ કે ભાઈ રકમ જો 4 ગણી થઈ હોય તો આપણું વ્યાજ કેટલું હોય, બરાબર મળી જાય. પહેલા વર્ષે 1 રૂપિયામાંથી 4 ગણી એટલે 4 રૂપિયા થઈ ગયા, 3 વર્ષ થયા. હવે આ 4 રૂપિયા પાછા 3 વર્ષ થયા 4 ગણા 16 રૂપિયા થઈ ગયા. 16 રૂપિયા પાછા 3 વર્ષ ગયા 4 ગણા 64 રૂપિયા. આપણને એમ કીધું રકમ 64 ગણી કરવાની હતી. 1 રૂપિયો 64 રૂપિયા થવા જોઈએ, થઈ ગયા. વરહ કેટલા? તો સાહેબ 3 3 3 9 વર્ષનો ખેલ થયો ભાઈ. આ બધો વિચારો તો. આવું કાંઈ હોય ને તો હું એમ કહું, જો આવું હોતું નથી હો ખરેખર. જો આવું થતું હોય તો આપણે દર વખતે રોજે રોજ હો રૂપિયા મૂકી દેવાય, નોકરી બોકરીમાં પડાય નહીં. એટલો બધો વ્યાજદર તમને મળતો હોય તો તમારે સીધું આ જ કરાય ભાઈ. 100 રૂપિયા તમારે લઈ લેવાના, મૂકી દેવાના. 100 રૂપિયા રોજે રોજ હો મૂકતા જાઓ, બરાબર. ખાલી 5 મહિના મૂકો ને ખમી જાઓ થોડાક વર્ષ, તોય તમારા ઘણા થઈ જાય. પણ આવું કંઈ થતું હોતું નથી. પણ દાખલો છે ભાઈ, થાય. આમ ગણીએ કાંઈ. હવે કોઈ વિદ્યાર્થી એમ કે ના સાહેબ અમારે આમ નથી ગણવું, તો તમે 2 રીત ભેગી નહીં કરતા હો ભાઈ. તમારે 2 રીત ભેગી નથી કરવાની. રીત નંબર 2, 3 વર્ષ થાય એટલે રકમ 4 ગણી થાય. 4 ગણી એટલે હું 4 ની 1 ઘાત આમ લખી શકું તો હા. હવે કેટલા વર્ષ થાય ત્યારે આ રકમ 64 ગણી થાય. હવે 64 એટલે 4 નો ઘન લખી શકું. 1 ઘાતમાંથી 3 ઘાત થઈ. ગુણાંક કેટલાનો આવ્યો સાહેબ? 3 નો ગુણાંક આવ્યો. અહીંયા ગુણાંક કેટલાનો આવશે સાહેબ? 3 નો ગુણાંક આવશે. 3 તેરી 9, 9 વર્ષ. ફરી વખત 4 ગણી 4 ની 1 ઘાત, 64 ગણી 4 નો ઘન. હવે ઘાત જ સેટ કરવાની. 1 માંથી 3 લાવવો હોય તો 1 ગુણ્યા 3 થાય. અહીંયા ગુણ્યા 3 તો અહીંયા ગુણ્યા 3. કેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે ગુણાંકમાં જ હોવાનું. કેમ કે વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. મારા મત મુજબ પહેલી રીત સરળ છે. તમારા મત બધાયના અલગ અલગ હોઈ શકે ભાઈ. ચાલો પાછો એક બીજો દાખલો આવી ગયો છે, ગણી નાખીએ. એક રકમ 6 વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજે 3 ગણી થાય. સાહેબ 1 રૂપિયો 6 વર્ષ તમે વાટ જોવો એટલે 3 રૂપિયા થઈ જાય. તો કેટલા વર્ષે 81 ગણી થાય? 81 ગણી કરવાની. તમે એમ કહો કે સાહેબ હવે આ 3 રૂપિયા છે, બીજા 6 વર્ષ જશે પાછા 3 ગણા થાય. નિયમ કેવો? 3 ગણી રકમ થાય તો 3 રૂપિયા 3 ગણા થાય એટલે 3 તેડી 9 રૂપિયા થઈ ગયા. તમે એમ કહો હજી રહેવા દઈએ આપણે. આ 9 રૂપિયા છે સાહેબ, બીજા 6 વર્ષ જશે પાછા 3 ગણા તો સાહેબ 9 તેરી 27 રૂપિયા થાય. હવે આ 27 રૂપિયા છે, આ બીજા 6 વર્ષ જશે પાછા 3 ગણા તો 27 તેરી 81 રૂપિયા થાય. હવે વિચારો તો કુલ કેટલા વર્ષ થયા? 6 6 6 6 6 ચોક 24. આ રકમ 24 વર્ષે 81 ગણી થઈ ગઈ હોય. ક્લિયર છે? ઓકે. રીત બીજી પ્રમાણે દાખલો ગણીએ તો સાહેબ 6 વર્ષ ત્યારે રકમ 3 ગણી થાય. 3 ગણી એટલે 3 ની 1 ઘાત. હવે તમારે રકમ કેટલા ગણી કરવી સાહેબ? 81 ગણી કરવી. જો આ 3 ગણી. હવે રકમ તમારે 81 ગણી કરવી. હવે 81 એટલે તો સાહેબ ખબર હોવી જોઈએ 3 ની 4 ઘાત. અહીંયા ગુણ્યા 4 થાય તો સાહેબ અહીંયા ગુણ્યા 4 જ થાય. 6 ચોક 24 વર્ષ. સમજાય છે ને? જવાબ શું આવે? 24 વર્ષ. પહેલી રીતે હેલી છે, બીજી રીતે હેલી છે. જેવો દાખલો એવી રીતે એપ્લાય કરાય. પહેલી યાદ રહે બીજીમ ન પડાય, બીજી યાદ રહે પહેલીમ ન પડાય. ચાલો ત્યાર પછી જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે. તો તમારે કોઈ ગણિતની અંદર કે બંધારણની અંદર કે રિઝનિંગની અંદર કોઈ ચેપ્ટર એવા હોય કે જે તમારે બાકી રહી ગયા છે તો અત્યારે આપણે આવનારી
પોલીસ ભરતી બોર્ડની જે પરીક્ષા છે, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા 15 જૂને આપણી એક્ઝામ છે. તો ત્યાં સુધીમાં જો કોઈ રિવિઝન કરવા માંગતા હોય તો તમે આ કોર્સ ખરીદી શકો છો. આપણી એપ્લિકેશન વિશાલ ખોડીફાળ એપ્લિકેશનની અંદર ગણિત, રિઝનિંગ અને બંધારણ આ ત્રણેય વિષયનો કોર્સ છે માત્ર ને માત્ર 333 રૂપિયામાં મુકાયેલો છે. બરાબર. ચાલો હવે સાહેબ આવા પ્રશ્નો છે ને ખાસ સમજજો. આવા પ્રશ્નો બધાને અઘરા લાગે. આવા પ્રશ્નો દરેક વિદ્યાર્થીને અઘરા લાગે. એટલા ગણીને એટલામાં ભાગની એવું બધું આવડી જાય છે. આવા પ્રશ્ન આવે ને ત્યારે વિચાર થાય. તો આવા પ્રશ્નનો આપણે હાવ સામાન્ય જુગાડ કરીએ. કેટલા ટકા વ્યાજના દરે એક રકમ 2 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 4 ગણી થાય? વ્યાજનો દર તમારે કહેવાનો છે. જો કેટલા ટકા વ્યાજનો દર હોય તો કોઈ એક રકમ છે એ 2 વર્ષમાં 4 ગણી થાય. 2 વર્ષમાં કેટલી થાય? 4 ગણી થાય. વ્યાજનો દર તમારે મેળવવાનો છે. આનો અર્થ શું થયો? દાખલા તરીકે તમે 100 રૂપિયા મૂકો છો તો કેટલા વર્ષમાં 4 ગણી રકમ થાય ને? અહીંયા કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષમાં રકમ 4 ગણી થાય આવું કીધું. 4 ગણી થાય એટલે સાહેબ 400 રૂપિયા તમને મળવા જોઈએ. વર્ષ તમારી પાસે કેટલા છે? તો સાહેબ વર્ષ મારી પાસે 2 છે. હવે સરળ રીત કઈ ખબર? આની સરળ રીત કઈ કે તમારી પાસે જો 2 વર્ષ હોય એનો અર્થ એવો થયો કે મેં તમને પહેલા હમણાં વાત કરી એ રીતે તમારે એ જ સેટ કરવાનું છે કે જ્યારે તમારે વર્ષ તમને આપ્યા હોય અને વ્યાજ દર સુધી પહોંચવું છે. વર્ષ તમને આપ્યા છે અને તમારે વ્યાજ દર સુધી પહોંચવું છે. તો બસ આમ વિચારો ને, તમારી પાસે જો આ 100 રૂપિયા હોત તો સાહેબ આ 400 રૂપિયા થઈ ગયા હોત. કાઢી નાખો ને બેયનું વર્ગમૂળ. સાહેબ શું કરવા વર્ગમૂળ? તો સાહેબ 2 વર્ષ કીધા. હાવ હેલી રીત. 2 વર્ષ કીધા વર્ગમૂળ કાઢી નાખો. કેમ કે વર્ષ હશે એ ઘાતમાં આવ્યા હોય. બરાબર. ઓકે. 100 નું વર્ગમૂળ તો સાહેબ 10. 400 નું વર્ગમૂળ તો સાહેબ 100 રૂપિયામાંથી 20 રૂપિયા થાય તો 10 રૂપિયા વ્યાજ હોય. 10 રૂપિયા હોય અને 10 રૂપિયા વ્યાજ મળતું હોય. 10 રૂપિયા ઉપર 10 રૂપિયા સાહેબ વ્યાજનો દર હોય 100% થાય. બસ વહીવટ પૂરો. વ્યાજનો દર કેટલો થાય? 100% પૂરું થઈ ગયું. અહીંયા 2 વર્ષ કીધા એટલે મેં શું કર્યું સાહેબ? 2 વર્ગમૂળ લઈ લીધું. 3 વર્ષ કે ઘનમૂળ લઈ લો. હાવ હેલી રીત કે 100 માંથી વર્ગમૂળ 100 માંથી 4 ગણી 400 રૂપિયા થાય. વર્ગમૂળ 10, આનું વર્ગમૂળ 20. વર્ગમૂળ શું કરવા લીધું? 2 વર્ષ કીધા એટલે 10 રૂપિયામાંથી 20 રૂપિયા છે 10 નું વ્યાજ મળ્યું. તો 10 નું વ્યાજ એટલે 100% વ્યાજ દર થયો ભાઈ. હા કે ના? તો જવાબ શું આવશે? ઓપ્શન બી. ચાલો પછીનો પ્રશ્ન જુઓ. જો આ રીત બહુ સરળ છે એટલે હું તમને આનું સૂત્ર નથી ગોખાવતો. હવે ઘણી વખત કેવું થાય કે સૂત્ર આપણે પરીક્ષા વખતે યાદ જ નથી આવતું એટલે આવા કોઈ સૂત્ર નથી પડવું. 16 રૂપિયા 4 વર્ષમાં, યાદ રાખજો, 16 રૂપિયા 4 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ દરે 256 રૂપિયા થાય તો વ્યાજનો દર કેટલો? હાવ હેલી રીત. હું સાહેબ હોલ રૂપિયા વર્ગમૂળ કાઢવા નહીં, ચતુર્થ મૂળ. કેમ ચતુર્થ મૂળ? તો સાહેબ અહીંયા આપ્યું 4 વર્ષ તો ચતુર્થ મૂળ કાઢી નાખો ભાઈ. હોલ રૂપિયા અને 256 રૂપિયા. 16 નું ચતુર્થ મૂળ તો કોની 4 ઘાત થાય? તો ભાઈ 2 ની 4 ઘાત હોળ થાય. અહીંયા જો 256 કોની 4 ઘાત થાય સાહેબ? 256 કોની 4 ઘાત થાય? યાદ કરો તો 256 એટલે 16 નો વર્ગ થયો તો 4 ની 4 ઘાત થાય. 2 રૂપિયાની રકમ 4 રૂપિયા થઈ, 2 રૂપિયા વ્યાજ. 2 રૂપિયા વ્યાજ 100%. હાવ હેલી રીતો. 3 વર્ષ આપ્યા ઘનમૂળ કરી નાખો ભાઈ. 3 વર્ષમાં ઘનમૂળ કરી નાખો. ક્લિયર છે? ચાલો તો બસ તમે આ રીત યાદ રાખજો. વધારામાં કંઈ વિચારવા જેવું છે નહીં. હવે તફાવત. હો ભાઈ, હવે તો મોઢે બોલશો તફાવત. તમને એમ કીધું હોય કે 15,000ના 8% લેખે 1 વર્ષના અંતે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત સાહેબ 1 જ વર્ષ હોય તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સમાન હોય તો 0 રૂપિયા. ગણતરી ન કરે. 2 વર્ષ હોય તો સાહેબ જો મેં તમને રીત કીધી કે ભાઈ આ રીતે દાખલો ગણાય. આપણે ગુણોત્તર વાળી રીત તો શીખી ગયા. હવે આમાં આપણે સૂત્ર કરીએ. 2 વસ્તુ સેમ જ છે, 2 રીતે શીખવાડું પણ પછી આપણે એક રીત પકડીશું. ચાલો રીત પહેલી
કે ભાઈ તમને 4% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? 2 વર્ષ 2 સ્ટેપ. પહેલું સ્ટેપ 1250 ના 4%, 1250 ના 4%. મૂકી દીધા. અહીંયા સાહેબ 0 0 કેન્સલ. 25 અહીંયા કરી નાખો 5 5 દુ 10. 5 વડે ભાગ કરો 25 5 2 દુ 4 25 દુ 50 રૂપિયા. આ તમારું સાદું વ્યાજ. હવે વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ સાહેબ 50 ના 4%. 50 દુ 100 એટલે આવ્યા 2 રૂપિયા. 2 દુ 4. હવે સમજો 1250 ના 4% લખી 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. 2 વર્ષ હોય તો 2 સ્ટેપમાં દાખલો. પહેલું સ્ટેપ 1250 ના 4% 50 રૂપિયા. બીજું સ્ટેપ 50 ના 4% 2 રૂપિયા. 2 વર્ષ ગુણોત્તર 2:1. 50 ગુણ્યા 2 100 રૂપિયા. 2 એકા 2 102. આ ચક્રવૃદ્ધિ વ્યાજ, આ તમારું સાદું વ્યાજ, વચ્ચે મળે એ તમારો તફાવત. ક્યારની આપણે આ એક જ રીત પકડીને બેઠા. તો જવાબ શું આવે સાહેબ? 2 રૂપિયા આપણો જવાબ આવે. શું જવાબ આવશે? 2 રૂપિયા. હવે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ આવા દાખલા તો સૂત્ર મૂકીએ ને તો વધારે સરળ પડે. હવે તમારી જોવાનું છે ટાઈમે સૂત્ર યાદ આવે. મૂળ મુદ્દત ઈ જ છે. હું રકમ જોઈને એમ કહી દઉં આમ જવાબ લાવવાનો, એનું કોઈ મહત્વ નથી ભાઈ. ફેકલ્ટી 8 વર્ષ 10 15 વર્ષથી ભણાવતા હોય એટલે દાખલાની રીતુ એને ગોખાઈ ગઈ હોય, શોર્ટકટ એને ગોખાઈ ગયું હોય. હવે તમારે 10 વર્ષ તૈયારી નથી કરવાની. મૂળ મુદ્દો મારો સમજો. તમારે ભણવાનો એક વે જોતો હોય. એવું નહીં શોર્ટકટ આપો એટલે બસ શોર્ટકટ પકડી લેવાનું. એટલે તમારથી થાય છે. કડવું છે, કડવું છે પણ સત્ય છે. તમારથી થાય છે. હમણાં હું શોર્ટકટનો વિડીયો એક જ લેક્ચરમાં બધી શોર્ટકટ તો વ્યૂ પડશે. તમને મજા આવશે. મજા નથી લેવાની, નીકળી જવાનું છે. પગાર લેવાનો છે ગવર્મેન્ટનો. આ વર્ષે તૈયારી કરી, આવતા વર્ષે કેટલાક વર્ષ તૈયારીમાં કાઢવા. ગણિત રિઝનિંગનું વેઇટેજ વધારે છે. તમે સીધું આવી રીતુમાં ન પડો. રકમ જોવો ને જવાબ કેમ આવે. તમે કોન્સેપ્ટ શીખો. મારો મૂળ મુદ્દો છે કોન્સેપ્ટ કરાવવા તમને. તમે કોન્સેપ્ટ સુધી પહોંચો. એક વખત કોન્સેપ્ટથી ગણિત ભણો ને પછી મને યાદ કરજો કે નહીં આ સાહેબ હાચા હતા. રીત ક્યારેય બદલાવાની નથી. રીત એક હોય. રકમ દાખલે બદલાશે, પેપરે બદલાશે. તમારથી એ જોવાનું છે અમને કયું યાદ આવે. તમારું વિચારવાનું, ફેકલ્ટીની. ફેકલ્ટીને યુટ્યુબમાં શું કરવાનું હોય? દેખાડો જ કરવાનો હોય. એ પછી હું હોય તોય ભલે XYZ કોઈ પણ ફેકલ્ટી હોય. તો તમારે એવી કોઈ શોર્ટકટ ઓમ નથી પડવાની. તમારે એક બસ મેથડ પકડવાની છે. મેથડ તમને 100% આવડી જાય એટલે પૂરું. હવે 2 વર્ષના વ્યાજનો તફાવત મેળવવો હોય તો તફાવત કેમ મળે? તો સાહેબ PR² છેદમાં 100/2. મેં તમને કીધું કોન્સેપ્ટ સમજાઈ ગયો. એ રીતે ગણો. સૂત્ર યાદ રાખવું હોય તફાવત બરાબર PR² છેદમાં 100/2. P એટલે 1250 આપણી મુદ્દત. R² 4² 16 નહીં કરવાનો. કારણ તો 4 ગુણ્યા 4 લખી નખાય. આવું શું કરવા? હોળ કરીને પાછો આપણે જ છેદ ઉડાડવાનું છે. ઘડિયામાં એમાંય ફાફા પડતા હોય તો 4 ગુણ્યા 4 કરી નાખવાનું. જો હું રિયાલિટી કહું છું ભાઈ, ખોટું કોઈ લગાડવું જ નહીં. જે રિયાલિટી છે એ કહું છું. એટલે તમારે એવા બધા મોહમાં આવી જ નથી જવાનું. તમારે કોન્સેપ્ટ ગણિતનો કરવાનો. ખાલી એક વખત કોન્સેપ્ટથી ગણિત ભણો પછી મને યાદ કરજો. 100² તો સાહેબ 100 ગુણ્યા 100. હવે તો સાહેબ અહીંથી એક મીંડું, અહીંથી એક મીંડું ઉડાડો. 25 5 25 ચોક 100. 4 4 ઉડાડી દો. 5 દુ 10, 2 દુ 4. કેટલા રૂપિયા આવશે? 2 રૂપિયા. તો 1250 ના 4% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 2 રૂપિયા થશે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 17. સાહેબ આમાં વ્યાજનો દર મેળવવાનો છે. વ્યાજનો દર કેમ મળે? તો સાહેબ આપણી પાસે જે તફાવતનું સૂત્ર છે એ મૂકો. 18,000 રૂપિયાનું 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 405 રૂપિયા. તો વ્યાજનો દર કેટલો? સાહેબ 2 વર્ષના તફાવતનું સૂત્ર તફાવત બરાબર PR² છેદમાં 100/2. ઓકે. તફાવત કેટલો? તો સાહેબ 405 રૂપિયા. P એટલે તો સાહેબ 18,000 રૂપિયા. R² તો સાહેબ આપ્યું જ નથી તો મેળવવાનું છે. છેદમાં સાહેબ 100/2 તો સાહેબ 100 ગુણ્યા 100. આ 2 મીંડા
આ 3 મીંડા અને આ 3 મીંડા ઉડાડી દીધા. હવે સાદું રૂપ આપો સાહેબ. હવે આના અડધા 5, આના અડધા 9, 9 ચોક 36, 4 વધ્યા, 9 પંચા 45. તો r² બરાબર 45 ગુણ્યા 5, 45 પંચા સાહેબ 225. તો r બરાબર 225 નું વર્ગમૂળ બધાને આવડે. કેટલા ટકા થાય? 15%. જવાબ કયો આવશે? ઓપ્શન સી. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. હવે ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 18. 3 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો છે ભાઈ. 3 વર્ષના તફાવત વાળો દાખલો. 3 વર્ષનો તફાવત હોય યાદ કરો. તફાવત કેમ મળે? તો સાહેબ તફાવત બરાબર PR² કૌંસમાં 300 પ્લસ r છેદમાં 100 નો ઘન. આમ નો ગણવું હોય તો 6000 ના 10%, તો 600, 600 ના 10%, 60, 60 ના 10%, 6 આને ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 1 એટલે સાહેબ આ 1800 રૂપિયા, આ 180 રૂપિયા અને આ 6 રૂપિયા. આ તમારો તફાવત 186 રૂપિયા. આ આપણી મૂળ રીત થઈ. પણ ઘણી વખત કેવું હોય કે વિદ્યાર્થીને એવું હોય કે નહીં સાહેબ સૂત્ર કરાવો ને સૂત્રમાં જ મજા આવે. બરાબર? તો સૂત્ર કરવા હોય, જો કોન્સેપ્ટ તમે પહેલા અત્યાર સુધી આ કોન્સેપ્ટ સમજાવી દીધો, હવે કોઈ સૂત્રથી ગણવું હશે તો સૂત્ર જ તમને કરાવું. કેમ કે ઘણી વખત કેવું થશે કે સૂત્ર આવડતું હશે ને તો રકમ મેળવવાની હશે ને ત્યાં બધા ઓપ્શન મૂકવા નહીં પડે. ચાલો હવે તફાવત આપ્યો તો કે નહીં, તો મેળવવાનો. PR², P એટલે મુદ્દલ 6000 રૂપિયા, R² વ્યાજનો દર તો 10 નો વર્ગ 100 ગુણ્યા 300 પ્લસ r, તો r એટલે 10%, 300 વત્તા 10, 310 છેદમાં 100 નો ઘન સાહેબ 100 ગુણ્યા 100 ગુણ્યા 100. આ 6 મીંડા અને આ 6 મીંડા ઉડી ગયા. આપણો જવાબ શું આવે? 31 ગુણ્યા 6, તો 6 તેરી 18, 6 એકા 6, 186 રૂપિયા. ઓકે, તો જવાબ કયો આવશે? ઓપ્શન બી, 186 રૂપિયા. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, 19મા નંબરનો પ્રશ્ન. જો ઘણી વખત પ્રશ્ન આ રીતે પૂછે પછી એમ નહીં કહેવાનું સાહેબ અહીંયા રીત બદલાઈ ગઈ. રીત ક્યારેય બદલાતી નથી, રકમ બદલાય ભાઈ. જો કેટલા રૂપિયાનું 2 વર્ષ માટે 12% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતા 36 રૂપિયા વધુ મળે. હવે વધુ મળે અને ઓછા મળે થયું હું ભાઈ? તફાવત જ થયું ને. તો 2 વર્ષનો તફાવત, તો તફાવત બરાબર PR² છેદમાં 100 નો વર્ગ. P એટલે આપણી મુદ્દલ કેટલી નથી ખબર, R² તો 12 નો વર્ગ કેટલો થાય? તો 12 ગુણ્યા 12, 144 લખાય તો કે નહીં? આપણને તકલીફ પડે છેદ ઉડાડવામાં. 100 ગુણ્યા 100. ઓકે, તફાવત કેટલો? તો સાહેબ 36 રૂપિયા વધુ થાય. 36, 12 તેરી 36, 4 તેરી 12, 25 ચોક 100. હવે P ને કરતા બનાવો તો P બરાબર 25 ગુણ્યા 100, 2500 આ બાજુ આવી ગયા. આપણો જવાબ શું આવે? 2500 રૂપિયા. ક્લિયર છે ને? બસ. તો આવી રીતે સાદું રૂપ આપવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન સમજજો ભાઈ. હવે અહીંયા ઘણી વખત પ્રશ્ન આવો પૂછે, એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 200 રૂપિયા છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ 220 રૂપિયા છે, વ્યાજનો દર કેટલો? હવે તમને એ ખબર જ છે સાદું વ્યાજ દરેક વર્ષ માટે એક હરખું હોય. સાદું વ્યાજ દરેક વર્ષ માટે એક હરખું હોય. ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષે સાદા વ્યાજ જેટલું જ હોય પણ બીજા વર્ષે કાંઈક વધી જાય. તો હું એમ કહું પહેલા વર્ષે વ્યાજ કેટલું? સાદું વ્યાજ 100 રૂપિયા. કેમ કે 2 વર્ષના 200 રૂપિયા હોય, 2 વર્ષના 200 રૂપિયા હોય, 2 વર્ષના 200 રૂપિયા હોય તો 1 વર્ષનું વ્યાજ કેટલું? તો સાહેબ 100 રૂપિયા. ચક્રવૃદ્ધિ વ્યાજ એ કેટલું? 100 રૂપિયા. કેટલા થયા? 200 થઈ ગયા. બરાબર? અથવા તો ચક્ર જ ગણીએ આપણે. પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 100 રૂપિયા, સાદા જેટલું જ હોય. બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 100 રૂપિયા. હજી જ સાહેબ અહીં 20 રૂપિયા વધારે આવે છે. અહીંયા 20 રૂપિયા તમને વધારે મળે છે તો જ થઈને જો 100 રૂપિયા, 100 રૂપિયા, 20 રૂપિયા, 220 રૂપિયા થઈ ગયા. તો અહીંયા આ 20 રૂપિયા હે ના વધારે? તો સાહેબ આ વ્યાજનું વ્યાજ થયું. આ જે વ્યાજ હશે ને એની ઉપર એ વ્યાજ થયું એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. તો વિચારો તો 100 ના કેટલા ટકા 20 થાય? સાહેબ 100 ના કેટલા ટકા 20 થાય? તો 100 ના 20% 20 થાય.
તો તમારો જવાબ શું આવશે? 20%, ઓપ્શન સી. ચલો વધારે કાંઈ વિચારવાનું નથી ભાઈ. વિચારો તોય ન વિચારો તોય તમારે એ જ વિચારવાનું. 2 વર્ષનું સાદું વ્યાજ 200 રૂપિયા હોય તો પહેલા વર્ષનું સાદું વ્યાજ 100 રૂપિયા અને બીજાનું 100. ચક્રવૃદ્ધિ વ્યાજમાં હોત પહેલા વર્ષે 100 રૂપિયા, બીજા વર્ષે 100 તો હોય, હજી 20 રૂપિયા ઘટે છે ભાઈ. 20 ક્યાંથી આવ્યા? બરાબર. તો બસ એ જ તમારો વ્યાજનો દર થઈ ગયો. ચાલો હજી આગળ. કોઈ એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 400 રૂપિયા છે. ચક્રવૃદ્ધિ વ્યાજ 408 રૂપિયા છે. વ્યાજનો દર કેટલો? સાહેબ સાદું વ્યાજ 200 રૂપિયા, 400 રૂપિયા હોય 2 વર્ષનું, 1 વર્ષનું 200 રૂપિયા. સાહેબ બીજા વર્ષે 200 તો હોય જ. તો સાહેબ 200 ને 200 400 થઈ ગયા, 8 રૂપિયા છે. આ 8 ક્યાંથી આવ્યા? તો સાહેબ આ ચક્રવૃદ્ધિ વ્યાજમાં 8 રૂપિયા એડ થયા. આ બીજા વર્ષના વ્યાજમાં કંઈક એડ થયા છે ને, તો આ આપણું વ્યાજ થયું. કેટલા ટકા? તો સાહેબ 200 એ 8 રૂપિયા તો હોય એ કેટલા? સીધા ટકા મળી ગયા ભાઈ. 200 એ 8 રૂપિયા તો હોય એ કેટલા? 800 ભાગ્યા 200. જવાબ આવે 4%. તો વ્યાજનો દર હશે 4%. બીજી કોઈ મેથડમાં નહીં પડતા. પહેલા વર્ષે જો 2 વર્ષનું સાદું વ્યાજ 400 રૂપિયા હોય તો પહેલા વર્ષનું સાદું વ્યાજ એ ચક્રવૃદ્ધિ વ્યાજ જેટલું હોય તો 200 રૂપિયા. બીજા વર્ષે 200 રૂપિયા તો હોય જ, પણ વ્યાજનું વ્યાજ થશે. બરાબર. કેટલા ટકા એ ખબર નથી, પણ 8 રૂપિયા જે વધારે મળ્યા, જો અહીં 408 છે, આ 400 થઈ ગયા. 8 રૂપિયા જે વધારે મળ્યા ને એ વ્યાજના દરના આધારે જ મળ્યા હોય. તો જો 200 ના કેટલા ટકા 8 થાય તો 200 ના 4% 8 થાય. તો અહીંયા આપણો જવાબ શું આવે? 4%. હવે આમાં કોઈ સૂત્રય ન લગાડાય, બીજી કોઈ મેથડય ન લગાડાય. બહુ સરળ રીતે આપણને જવાબ મળે છે, તો અઘરી રીતમાં ન પડાય. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 22. 22મા નંબરનો પ્રશ્ન ઘણી વખત આ PYQ જ છે, પૂછાયેલો પ્રશ્ન છે. એક રકમનું 10% લેખે પ્રથમ વર્ષનું વ્યાજ 450 છે તો બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? હવે જો પહેલા વર્ષનું વ્યાજ એટલે સાદું ગણો તોય ભલે, ચક્ર ગણો તોય ભલે. પહેલા વર્ષે 450 રૂપિયા મળ્યા. કુલ નથી પૂછો, 2 વર્ષનું કુલ વ્યાજ નથી પૂછ્યું. પહેલા વર્ષે તમને 450 રૂપિયા મળ્યા. હવે બીજા વર્ષે શું થશે? તો સાહેબ આ 450 મળશે તો હા, તો મળશે જ તે, પણ વ્યાજનું વ્યાજ થશે એટલે આ 450 ઉપર હજી વ્યાજ લાગશે. કેટલા ટકા? તો 10%. 450 ના 10% 45. હવે વિચારો તો બીજા વર્ષે આવું થશે. પહેલા વર્ષે 450 એ સાદું ગણો ચક્ર ગણો બે હરખું થયું. બીજા વર્ષે વ્યાજનું વ્યાજ થશે એટલે 450 ના 10% જેટલું વ્યાજ આમાં ઉમેરાશે એટલે 45 રૂપિયા ઉમેરાશે. તો બીજા વર્ષે ટોટલ કેટલી રકમ થઈ? 450 + 45 495 રૂપિયા થયું. તો સાહેબ બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? 495 રૂપિયા. ઓપ્શન સી. ત્યાર પછીનો પ્રશ્ન એવો ને એવો પ્રશ્ન, બહુ સામાન્ય પ્રશ્ન છે એટલે આપણે ટાઈમ બગાડતા નથી. એક રકમનું 8% લેખે પહેલા વર્ષનું વ્યાજ 300 રૂપિયા છે. પહેલા વર્ષનું વ્યાજ કેટલું? 300 રૂપિયા. એ તમે સાદું ગણો ચક્ર ગણો બે હરખું થયું. બીજા વર્ષે સાહેબ આ 300 રૂપિયા તો મળશે જ. બરાબર. આપણે સેકન્ડ વર્ષ માટે મેળવવું, આ 300 તો મળશે, પણ 300 ના હજી વ્યાજનું વ્યાજ થશે ને. 300 ના કેટલા ટકા? 8%. 300 ના 8% એટલે 8 × 24 રૂપિયા બીજા. એટલે બીજા વર્ષે આ 324 રૂપિયા થશે. ઓપ્શન બી આપણો જવાબ આવશે. ક્લિયર? બસ આ એક બેઝિક મેથડ છે. વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ, બસ એ જ રીતે હાલો. ત્યાર પછી પ્રશ્ન નંબર 24. બહુ મસ્ત મેથડ છે અને જે લોકોને આવા દાખલામાં તકલીફ પડતી હોય ને, જે લોકોને ખરેખર આવા દાખલામાં તકલીફ પડતી હોય એ લોકો અહીંયા મેથડ ખાસ સમજજો. દાખલો ઘણી રીતે થાય, પણ મેં તમને શીખવાડ્યું છે ગુણોત્તરથી. સમજો, મેં તમને ગુણોત્તરથી શીખવાડ્યું તો હું તમને એમ જ કહું ગુણોત્તરમાં જ હલે. પછી આવા દાખલા હું એમ કહું હવે સૂત્રથી ગણી, એમ નહીં. ગુણોત્તરથી સમજાઈ ગયું તમને તો ચક્રવૃદ્ધિ વ્યાજ આખું ગુણોત્તરમાં ફેરવીને ગણી નાખીએ. 10,000 રૂપિયા 12% લેખે એક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય? વ્યાજ દર 6 મહિને ઉમેરવાનું છે. તો આ મુદ્દો સમજો. એક તો વાર્ષિક વ્યાજની ગણતરી તમને આમ પૂછાય, એક તો વાર્ષિક પૂછાય, એક સાહેબ અર્ધવાર્ષિક પૂછાય, એક તમને ત્રિમાસિક પૂછાય, એક તમને વ્યાજની ગણતરી 4 માસિક પૂછાય. હા કે ના?
આ 4 પ્રકારના દાખલા. જો પેપરનું લેવલ અઘરું બનાવવું હોય તો, બાકી બેઝિક પેપર હોય બરાબર, કોન્સ્ટેબલની વાત કરીએ તો આગળ અત્યાર સુધી દાખલા જોઈને એમાં ઘણું આવી ગયું, બધું આવી ગયું એમ માનો તો હાલે. જો અઘરું બનાવવું હોય તો આવો દાખલો આવે. વાર્ષિક વ્યાજની વાત કરીએ તો વ્યાજનો દર કેટલો હોય તો સાહેબ 8%. તો એ ફિક્સ જ તે 8%. આમાં મારું કાંઈ નહીં હાલે ને તમારું કાંઈ નહીં હાલે, આપણે કોઈનું કાંઈ હકારવું જ નથી. વાર્ષિક વ્યાજનો દર આપણો 8% હોય તો સાહેબ 8% જ રાખવો છે. સોરી 8% હોય તો આપણે 8% જ રાખવો છે. વાર્ષિક વ્યાજનો દર કેટલો? 8%. હવે અર્ધવાર્ષિક ગણતરી કરવી સાહેબ, તમારે વ્યાજ દર 6 મહિને આપવાનું છે એવું વિચારો ને. એક વર્ષના 6 મહિનાના કેટલા હપ્તા થાય? 2 હપ્તા થાય. તો વ્યાજનો દર અડધો કરી નાખો બસ. તમે દર વખતે 12% આપો તો સાહેબ 24% તમારે દેવાના થાય બરાબર. તો અહીંયા વ્યાજનો દર અડધો કરી નાખો. અર્ધવાર્ષિક ગણતરી, વાર્ષિક ગણતરી તો વ્યાજનો દર રાખો 8%. અર્ધવાર્ષિક ગણતરી 6 મહિને હપ્તા થાય 2, બસ આમ જ યાદ રાખજો, 4/2 કરી નાખો. ત્રિમાસિક ગણતરી, વ્યાજ દર 3 મહિને આપવું હોય સાહેબ તમારે, 3 મહિને વ્યાજ તમે આપતા હોય તો 1 વર્ષના 3 મહિનાના 4 હપ્તા થાય તો વ્યાજનો દર ચોથા ભાગનો થઈ જાય. મૂળ મુદ્દો સમજો, વ્યાજનો દર ચોથા ભાગનો થઈ જાય. હવે તમને કોઈ એમ કે ભાઈ વ્યાજની ગણતરી આપણે 4 માસિક કરી નાખશું, 4 મહિને વ્યાજ ઉમેરવાનું, તો 4 માસિક ગણતરી કરતા હોય સમજો, 4 માસિક ગણતરી કરતા હોય તો 4 મહિનાના હપ્તા કેટલા થાય? 3. તો એ વ્યાજનો દર ત્રીજા ભાગનો કરી નાખો. સમજાણું કે નહીં? આ પોઈન્ટ સમજાણો કે નહીં? ફરી વખત, જો વાર્ષિક વ્યાજની ગણતરી હોય તો સાહેબ 8% વ્યાજનો દર આપણે આપવો પડે. આ જ તમારે અર્ધવાર્ષિક ગણતરી કરવી, 6 મહિને તો વર્ષમાં 2 ભાગ પડે, 6 મહિના તો 4/2 કરી નાખો. 3 મહિનાની ગણતરી તો વર્ષમાં 3 મહિનાના 4 ભાગ પડે તો વ્યાજનો દર ચોથા ભાગનો કરી નાખો. 4 મહિને તમારે વ્યાજ આપવું તો 4 મહિનાના 1 વર્ષમાં 3 ભાગ પડે તો r/3 કરી નાખો. ક્લિયર? તો હવે આ કોન્સેપ્ટ ઉપરથી આવા દાખલા આપણે ગણવાના છે. ₹10,000ની 12% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું? વ્યાજ દર 6 મહિને ઉમેરે. 1 વર્ષનું વ્યાજ ગણવાનું, દર 6 મહિને ઉમેરે એટલે 6 મહિનાના 2 હપ્તા થયા. 2 હપ્તા આ રીતે દાખલો ગણાય. 2 સ્ટેપમાં દાખલો ગણો, 2 હપ્તા છે એટલે તો 2 સ્ટેપમાં દાખલો. હવે વ્યાજનો દર સાહેબ 12% દેવાનો તો કે નહીં, કેમ? તો 6 મહિને ઉમેરવાનું તો વ્યાજનો દર અડધો જ દેવાનો, 12/2 તો 6% વ્યાજનો દર. ખાસ સમજો, વ્યાજનો દર 12% નહીં રાખતા, વ્યાજનો દર અડધો થઈ જાય. અર્ધવાર્ષિક ગણતરી હોય વ્યાજનો દર અડધો, 6%. હાલો હવે 10,000ના 6%, પહેલું સ્ટેપ આપણું 10,000 અને 6%, ડાયરેક્ટ ખબર પડી જાય, ₹600 થયા. હવે બીજું સ્ટેપ, 600ના 6% છે, 2 મીંડા કેન્સલ, ₹36 થયા. હવે શું કરાય તો 2 સ્ટેપમાં દાખલો હોય તો 2/1 ગુણોત્તર, તો 600 ગુણ્યા 2 સાહેબ ₹1200, 36 એકા 36 સાહેબ ટોટલ તમારે ₹1236 ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. પણ તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કીધું તો ઉમેરી દો, 10,000માં 1236 ઉમેરી દો એટલે સાહેબ 11,236. તો ઓપ્શન બી આપણો જવાબ આવશે. ફરી વખત, ઘણાને એમ થાય સાહેબ 2/1 કેમ કર્યું? એટલે આપણે 2 હપ્તામાં ગણ્યો દાખલો. જો 1 વર્ષ 2 હપ્તા પાડ્યા, 2 હપ્તા પાડો એટલે 2/1 રેશિયો, બસ પૂરું થઈ ગયું. 3 હપ્તા પાડો 3/3 રેશિયો, 4 હપ્તા પાડો 4/6 રેશિયો. બસ મેં તમને એમ કીધું દાખલાઓ માટે અલગ અલગ રીતમાં નથી પડવું. રીત ક્યારેય બદલવાની નથી. રીત એક પકડીને બેહો. સમજવામાં થોડું ઘણું અઘરું લાગતું હશે પણ પ્રેક્ટિસ કરો, સમજાઈ જશે. વ્યાજનો દર 6% કેમ કર્યો? અર્ધવાર્ષિક ગણતરી, વ્યાજનો દર અડધો થઈ જાય, 12% નહીં 6%. 10,000ના 6%, 600ના 6%, 36, 2/1 રેશિયો, 1236, 1236. વ્યાજ મુદ્દલ કીધું, ઉમેરી દો વ્યાજ, જવાબ શું આવશે? 11,236. સમજાઈ ગયું? સમજાઈ ગયું હોય તો અત્યારે એક થંબ આપી દો. ચાલો, જેને લાઈક નથી કરી વિડીયોને લાઈક આપી દો, અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને તમારા ગ્રુપમાં શેર નથી કર્યો તો વિડીયોની લિંકને શેર કરી દો. ચાલો પાછો આવો દાખલો આવ્યો ભાઈ. કેમ ગણવાનો હવે સાહેબ આવડી જાય. ₹20,000નું 40%ના દરે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? સાહેબ વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક કરવાની, 6 મહિને ગણતરી કરવી હોય તો હું કરવા ભાઈ મારો વ્યાજનો દર 40% આપું, અડધા જ કરી નાખું ને હું તે 20%. હા કે ના? આ મુદ્દો સમજાણો. અર્ધવાર્ષિક ગણતરી વ્યાજનો દર અડધો,
વ્યાજનો દર અડધો, 6 મહિના 2 હપ્તા, 2 સ્ટેપમાં દાખલો. પહેલું સ્ટેપ સાહેબ અહીંયા 20,000 40%, તો કે નહીં 20%. વ્યાજનો દર તો અડધો થઈ ગયો. 20,000 20% કેટલા થયા? 4,000. 4,000 એ 20% કેટલા થયા? 800. 2 સ્ટેપ 2/1, તો અહીંયા 8,000, 800 એકા 800, તો 8,800 રૂપિયા આપણું 2 વર્ષ ટૂંકમાં અર્ધવાર્ષિક ગણતરી કરીએ તો 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. કેટલું આવશે? ઓપ્શન બી. 20,000 40% નહીં, અર્ધવાર્ષિક ગણતરી હોય તો વ્યાજનો દર અડધો કરો. 20,000 અડધા, સોરી 4 અડધા એટલે 20%, તો 20,000 20% કેટલા આવ્યા? 4,000. 4,000 20%, 800. 2/1. શું કરવા? 2/1 દાખલો 2 સ્ટેપમાં છે, તો જવાબ આપણો આવશે 8,800. હવે આને થોડુંક આપણે ડિફિકલ્ટ બનાવીએ. આ જ વસ્તુને આપણે થોડી ઘણી ડિફિકલ્ટ બનાવીએ. કઈ રીતે? હવે સમજો, મુદ્દો સમજો. 200 રૂપિયાની રકમ 10% પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 1.5 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? કેટલા વર્ષનું? 1.5 વર્ષનું. 1.5 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાહેબ કેમ મેળવવું? વર્ષ હોય તો બરાબર, 6 મહિના હોય તો બરાબર, 4 માસિક ગણતરી હોય તો બરાબર, આવું આવડે. 1.5 વર્ષમાં તકલીફ પડે. કાંઈ વાંધો નહીં, 1 વર્ષનું સાદું ચક્ર બે હરખું હોય. 1 વર્ષ માટે સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ બે હરખું હોય? હા સાહેબ, હરખું હોય. ચાલો તો આનો પેલા સાદું વ્યાજ મેળવી લો. પહેલા વર્ષનો સાદા વ્યાજમાં 10%માં કાંઈ ફેરફાર થાય? તો કાંઈ ન થાય. 1 વર્ષમાં કાંઈ ફેરફાર ન હોય, 6 મહિનાની ગણતરીમાં થાય ભાઈ. તો પેલા હું 1 વર્ષની ગણતરી કરો. 200 10%, 200 10%, તો સાહેબ 20 રૂપિયા થયા. પહેલા વર્ષનું વ્યાજ મારું 20 રૂપિયા મળ્યું. ઓકે, હવે સાહેબ મારે આગળ વધવાનું છે. બીજી મારે ગણતરી કરવાની છે 6 મહિનાની. મારે હવે ગણતરી કરવાની છે 6 મહિનાની. સમજો, આપણે વ્યવસ્થિત લખીએ. ચાલો, પહેલા વર્ષનું મારે સાદું વ્યાજ મેળવવું પડશે. પહેલા તો 1.5 વર્ષનું કેમ મળે એ આખું સમજાવું. પહેલા વર્ષનું સાદું વ્યાજ, તો સાહેબ આ પહેલું વર્ષ એનું સાદું ગણક ચક્ર બે હરખું થયું. પહેલા વર્ષે થાય સાહેબ 200 10%. આ 10 શું કરવા રે? તો સાહેબ પહેલા વર્ષે વ્યાજના દરમાં વર્ષ માટે કાંઈ ફેરફાર ન થાય. હવે શું થશે? બીજા વર્ષ માટે આ રકમ કેટલી થઈ ગઈ? તો સાહેબ વ્યાજ ઉમેરાય ને, તો બીજા વર્ષે આ રકમ આપણી 220 રૂપિયા થઈ ગઈ. 200 રૂપિયા હતી, 20 રૂપિયાનું વ્યાજ આવ્યું, એટલે બીજા વર્ષ માટે, સેકન્ડ વર્ષ માટે એટલી થઈ ગઈ. પણ અહીંયા ગણતરી 6 માસિક કરવાની છે. હવે સમજો, હવે ગણતરી આપણે 6 મહિનાની જ બાકી રહી. 1 વર્ષનું વ્યાજ 20 રૂપિયા મળી ગયું. હવે બીજા વર્ષનું વ્યાજ કેટલું? તો બીજા આખા વર્ષનું ક્યાં મેળવવાનું છે ભાઈ? બીજું 6 મહિનાનું જ મેળવવાનું છે. તો 6 મહિનાની ગણતરી હોય તો વ્યાજનો દર 10% થાય? તો કે નહીં. 6 માસિક ગણતરીમાં અડધો થઈ જાય, તો 10 અડધા કેટલા? 5%. તો 220 5%. 0 0 કેન્સલ. 5 દુ 10, 11 દુ 22, સાહેબ 11 રૂપિયા. કુલ વ્યાજ કેટલું? 20 રૂપિયા અને 11 રૂપિયા, સાહેબ 31 રૂપિયા આપણો જવાબ આવ્યો. ઓપ્શન ડી. હાવ હેલી રીતે ગણાયો. પહેલા વર્ષનું વ્યાજ ગણી લીધું, ઉમેરી દીધું. બીજા વર્ષે તો વર્ષનું ના મેળવવાનું, 6 મહિનાનું મેળવવાનું, તો વ્યાજનો દર અડધો કરીને ગણી નાખ્યો. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન. હજી એકાદો આવો પ્રશ્ન જોઈએ એટલે કોન્સેપ્ટ આખો વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જાય. ચાલો, મુદ્દો સમજો આપણો. સાહેબ 2.5 વર્ષ. ઓકે, પેલા તો મેળવી લો 2000 10%. પહેલા વર્ષનું, પહેલા વર્ષનું 2000 10%, એટલે સાહેબ 200 રૂપિયા. હા કે ના? હવે બીજા વર્ષ માટે અહીંયા આખું લખતા જઈએ ભાઈ. 2000 10%. આખા વર્ષ માટે વ્યાજના દરમાં કાંઈ ફેરફાર ન થાય. હવે બીજા વર્ષે શું થશે? આ 200 રૂપિયા છે એના ઉપર એ વ્યાજ આવશે, વ્યાજનું વ્યાજ. તો 200 રૂપિયામાં ઉમેરી દો, તો હવે આપણી રકમ 2000 નહીં, 200 રૂપિયા વ્યાજ સાથેની, એટલે 2200 થઈ. 2200 ના હજી 10%. શું કરવા 10%? આ તો આપણે વાર્ષિક ગણતરી જ હજી કરીએ, તો આ 220 રૂપિયા. હા કે ના? તો સાહેબ હા, એટલું સમજાઈ ગયું. સમજાઈ ગયું ને? ઓકે, આ 2 વર્ષની ગણતરી. હવે ત્રીજું વર્ષ, સાહેબ ત્રીજા વર્ષે શું થાય? આખું વર્ષ છે તો કે નહીં, આ ગણતરી 6 માસિક કરવાની છે.
ત્રીજા વર્ષે રકમ કેટલી થઈ ગઈ હશે? તો 2200 રૂપિયા હતી, એમાંય હજી 220 આવ્યા. 2200માં 220 રૂપિયા આવ્યા એટલે સાહેબ આ 2420 રૂપિયા થઈ ગયા. સમજો, 2200 રૂપિયા જો પહેલા વર્ષે 2000 હતા, 10%નું વ્યાજ આવ્યું એટલે 200 રૂપિયા વ્યાજ આવ્યું પહેલા વર્ષે. બીજા વર્ષે તો વ્યાજ ઉપર એ વ્યાજ થશે એટલે 2200 ની રકમ થઈ ગઈ, 200 પ્લસ 2000. આના ઉપર પાછું વ્યાજ એટલે 220 રૂપિયા થયું. હવે ત્રીજા વર્ષે શું થાય તો કે આ 220 રૂપિયા 2200 માં એડ કરી દો, 2200 તો હતા એની ઉપર પાછું 220 રૂપિયા વ્યાજ મળ્યું, એડ કર્યા એટલે 2420 રૂપિયા. હવે 2420 ના 10% થાય તો કે નહીં, નો થાય. કેમ? તો કે હવે 6 મહિનાની જ ગણતરી બાકી રહી. જો અહીંયા 2.5 વર્ષ છે, 2 વર્ષની ગણતરી થઈ ગઈ. હવે ખાલી 6 મહિનાની ગણતરી, 6 મહિનાની ગણતરી હોય, અર્ધવાર્ષિક ગણતરી હોય એટલે શું થાય? વ્યાજનો દર અડધો થઈ જાય. તો 10% નહીં સાહેબ, અહીંયા 5% કરી નાખો, આપી દો સાદું રૂપ, 0 0 કેન્સલ, 5 દુ 10, 242 ભાગ્યા 2 એટલે 121 રૂપિયા. હવે તમને એમ કીધું કુલ વ્યાજ કેટલું છે? વ્યાજ ગણવા બેઠા આપણે, 200 રૂપિયા, 220 રૂપિયા અને 121 રૂપિયા એટલે 1 4 5, ટોટલ વ્યાજ 541 રૂપિયા આવે. કુલ વ્યાજ આપણને કીધું ને. ઓકે, ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? 541. સમજાય ને? આ એકદમ દેશી મેથડ છે. આમાં હું એમ કહું કે આ સૂત્ર કરો ને આ સૂત્ર કરો તો સમજવામાં તમારે અઘરું થઈ જશે. ચાલો, ત્યાર પછીનો ત્રિમાસિક ગણતરી છે. હવે સમજો, આખા વર્ષની ગણતરી ન, પછી ત્રિમાસિક ગણતરી આખા વર્ષની ગણતરી નથી. બહુ મસ્ત દાખલો છે. 32,000 રૂપિયાનું 20%ના દરે 9 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજ. વાર્ષિક ગણતરી 9 મહિનાનું વ્યાજ તમારે ગણવાનું છે, 9 માસનું વ્યાજ જ ગણવાનું, આખું વર્ષ જ નથી. પણ નિયમ, વ્યાજની ગણતરી ત્રિમાસિક કરવી. વ્યાજની ગણતરી જો ત્રિમાસિક હોય તો આર 20% લેવાય તો નહીં. તમારે 3 વર્ષ હોય, સોરી 3 મહિને વ્યાજ આપવાનું હોય તો 3 મહિનાના હપ્તા કેટલા પડે વર્ષમાં? પછી આ 9 મહિના કાંઈ લેવા દેવા નથી ભાઈ આપણે. વર્ષમાં 3 મહિનાના 4 હપ્તા પડે તો R/4 થઈ જાય. વ્યાજની ગણતરી આખું વર્ષ હોય જ બરાબર 20% લ્યો, આ ખાલી 9 મહિનાની ગણતરી કરવાની છે. તો 9 મહિનાની ગણતરી એમાં નિયમ પ્રમાણે 3 મહિને વ્યાજ ઉમેરવાનું. તો એ 20/4, 4 કેમ આવ્યા? તો ત્રિમાસિક ગણતરી હોય એટલે વ્યાજનો દર ચોથા ભાગનો થાય. તો આપણો વ્યાજનો દર 5% થયો. હા કે ના? બસ આ સમજાઈ ગયું. હવે 3 મહિને ગણતરી કરવાની છે, વ્યાજ 3 મહિને ઉમેરવાનું છે. તો પહેલા 3 મહિના, બીજા 3 મહિના, ત્રીજા 3 મહિના, 3 સ્ટેપ થયા. પહેલા 3 મહિના, બીજા 3 મહિના, ત્રીજા 3 મહિના, 3 સ્ટેપ થયા. ઓકે, 3 સ્ટેપમાં દાખલો હોય એટલે 3/3/1. પછી એમ નહીં વિચાર સાહેબ બીજા 3 વર્ષ માટે નહીં ભાઈ, આમ ગણી નાખો ને, બરાબર. ચાલો, પહેલું સ્ટેપ તો સાહેબ 32,000ના 5%. આ એક ભૂલ ન પડે. 32,000ના 5% એટલે 320 ગુણ્યા 5 એટલે 1600, 16 દુ 32. ઓકે, બીજું સ્ટેપ 1600ના 5%, 0 0 0 0 કેન્સલ, 16 5 80, 80ના 5%, 80ના 5%. ઓકે, 20 ચોક 80, 20 5 100, 20 ચોક 80, 4 રૂપિયા. ગુણોત્તર કયો સાહેબ? 3/3/1. કેમ આ ગુણોત્તર સાહેબ? તો કે 3 સ્ટેપમાં દાખલો છે, 9 મહિનાની ગણતરી છે, ટોટલ 9 જ મહિના છે, પણ 3 મહિને વ્યાજ ઉમેરવાનું છે એટલે 3 મહિનાના 3 હપ્તામાં થશે. વ્યાજનો દર કેમ 5 થઈ ગયો? તો સાહેબ ત્રિમાસિક ગણતરી હોય તો ચોથા ભાગનો વ્યાજ દર થાય. 16 તેરી 48 એટલે અહીંયા આવ્યા 4800, 8 તેરી 24 240, 4 એકા 4 એટલે સાહેબ 4, અહીંયા 4 0 1 5, 5,044 રૂપિયા થાય. તો 32,000નું 20%ના દરે 9 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? વ્યાજની ગણતરી ત્રિમાસિક કરવાની હતી. ઓકે, ક્લિયર? તો હવે આવા દાખલા આવડશે તો બધાને આવડી જશે. અહીંયા આપણે છે ને ટોટલી રીત આપણે અહીંયા ચેપ્ટરની જોઈ લીધી. આ સાથે આપણે આ લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ. અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે. તમારું કામ શું હતું યાદ છે ને? તમને જો મજા આવી હોય તો તમારે કોમેન્ટ બોક્સ આમાં જવાનું છે, તમને મજા આવે ની કોમેન્ટ કરવાની છે. નો મજા આવી કહેજો મજા ન આવે.
મજા આવી હોય લેક્ચરમાં તો કોમેન્ટ બોક્સમાં જઈને તમારે લેક્ચર પૂરો થાય એટલે કોમેન્ટ કરવાની છે. જે લોકો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપર જો તમે ફ્રીમાં દેવા માંગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે વિશાલ ખોડીફાટ ઓફિશિયલ કરીને, એમાં રેગ્યુલર બેઝ ઉપર આપણે પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ છે એ ફ્રીમાં મૂકીએ છીએ. તમે એમાં જોડાઈ શકો છો. વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું, ચેનલને ભૂલવાનું નથી. ચાલો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.